પપ્પા હા બોલો. મારે મારા પિયરે જવું છે. અરે બેટા, હમણાં થોડા દિવસ પહેલા તો તમે ગયા હતા, તો પછી હું વારે વારે તમારે પિયર જવાનું હોય? ઓહો, એટલે અમારે પિયરનો મોહ જ નહીં રાખવાનો, પિયરે જવાનું જ નહીં. પિયર છે મારું, હું ગમે ત્યારે જઈ શકું. જ્યારે મેરેજ કરાવ્યા હતા ત્યારે એવો કોઈ કરાર તો કર્યો નતો કે તમને પિયરે જવા દેવામાં નહીં આવે. અરે હું ક્યાં કહું, એવો કઈ કરાર નહોતો કર્યો. તમને ખબર છે કે અહીંયા રાંધે એવું કોઈ નથી, તો અમારા બેનું શું થાય પછી અહીંયા? એ જ ને, આ ઘરની કામવાળી તો છું, એટલે રાંધે એવું કોઈ હોય ના હોય એટલે મારે તો અહીંયા રહેવું પડે. 2 દિવસ પહેલા બાજુમાં શાંતાબાને ત્યાંથી જમી લેશો ને તો કઈ થઈ નહીં જાય. અહીંયા સોસાયટીમાં બધા વાતો કરે છે કે તમારે એવો જ્યારે હોય ત્યારે પિયર જ હોય ને તમે બહારથી જ ટિફિન મગાવતા હો. જો પપ્પા, ગામ આખું બોલવાનું જ છે, ગામના મોઢે ગયણા નથી બંધાતા. જો ગામનું જોઈને જ ઘરમાં આગ લગાવી હોય ને તો હું તો તૈયાર જ છું. મારે તો આટલો લાંબો જીભડો છે, તમને ખબર જ છે. અરે પણ આવી નાની એવી વાતમાં હું કામ આવા કવેણ બોલો છો તમે? તો તમે સમજતા કેમ નથી? આ જ્યારે મારા પિયર જવાની વાત આવે એટલે તમને ને તમારા પ્રિય દીકરાને કાંઈક નો કાંઈક તકલીફ હોય, કાંઈક નો કાંઈક પ્રોબ્લેમ હોય, કેમ કે હું પિયર જઈ ના શકું. અરે સમજતા તો તમે નથી. તમારું ઘર છે તો તમને ઉપાધિ થવી જોઈએ કે હું પિયર જાય તો અશોકને પપ્પાનું શું થાય? જે થવું હોય ને થઈ જાય, બાકી પિયરે તો હું જઈશ. એ શું વાત થઈ? આ તો વળી મારી માં કઈ બોલે નહીં એટલા માટે તમારે લોકોને એમ જ છે માથે છાણા થાપવા કા? અરે તમારા માં બોલવા જોઈએ હમુતા કે હું તો અહીંયા 10 દિવસે આવે છો, તારે સાસરામાં રહેવાય કે અશોકને તારા સસરા બી એકલા છે, અહીંયા નો જાજુ રોકાવાય. બસ કરો પપ્પા, બસ કરો. હું છે ને તમારી સલાહ સૂચના લેવા નથી આવી. આ તમને જણાવવા આવી છું કે હું પિયર જાઉં છું. હવે તો પૂછવું નથી, જણાવું છું કે જાઉં છું. અરે પણ તમને મેં કીધું તો ખરો, તમે જાશો તો અમારું શું થાય? અરે 2-3 દિવસ ચલાવી લેવાનું. ત્યાં કાંઈક એવો હાલો, આ તો ઠીક એમને એમ જાવું છે, કંઈક મરણ પ્રસંગ હોત તો શું ના જવું પડે? તો ના ચલવે. હવે મરણ પ્રસંગ, હારા મોડા પ્રસંગમાં જાઓ ને તો 1-2 દી રોકાવાનું હોય, અને તમે જાઓ છો ને તો તમને પછી આવવાની ખબર જ નથી પડતી. તો શું થઈ ગયું? મારું ત્યાં ઘર છે, મારી મરજી છે. જેમ અહીંયા હું રોકાવું છું, સોરી રોકાવું તો ના કહેવાય મારે, હે અહીંની તો હું બહુ જ છું, તો 5-15 દી ત્યાં અને 5-15 દી અહીંયા, આ જ મારો નિયમ છે. અરે એ તમારું ઘર નથી, તમારું ઘર આ છે, તો આ ઘરને તમે સંભાળીને બેહો. બસો પપ્પા, આ ખોટી સલાહો મને ના આપો. મને ખબર છે કે મારે શું કરવું અને શું ના કરવું. તમને લોકોને ના પોસાતું હોય તો કહી દો, સાવ સામાન ભરીને જતી રહો. અરે બેટા, એવી વાત નથી. તમને જો તમારા મમ્મીની બહુ યાદ આવતી હોય કે ભાઈ ભાભીની, તો એક કામ કરો ને, એને અહીંયા આટો તેડાવી લ્યો. વાહ, એ લોકોને શું કામ અહીંયા બોલાવું? અને મારી માં ત્યાં એકલી છે, ભાઈ ભાભી બધાને અહીંયા બોલાવી લઉં એટલે એ લોકોને તો ટેસ્ટડો પડી જાય. હે, ખાઓ પીઓ મોજ કરો. અહીંના કામ બધા મારે કરવાના, ત્યાં જઈને કામ મારે કરવાના. હે, 2-4 દી આરામ કરવા જાઉં છું. આ થોડી તબિયત સારી નથી એટલે. અરે ત્યાં તમારા, જો અહીંયા તમારા મમ્મી આવશે તો અહીંયા તમે રાંધીને ખવડાવશો, ત્યાં તમારા ભાઈ ને તમારી ભાભી ખવડાવે, એટલે અમે તો રોટલા વગર ના નો રહીએ. એવું જરાય નહીં બને. મારા મમ્મીને માફક આવતું જ નથી બહાર જાય એટલે. અને કહું તો છું, મારી તબિયત ખરાબ છે તો મારે ત્યાં જવું જોઈએ. હવે તબિયત સારી હોત તો ના જાત. હવે ખરાબ તબિયત થઈ છે તો મારા પિયરે જઈને જ મને સારું થાય, ત્યાં સુધી ના થાય. હા, તમારી તબિયત ખરાબ છે અને એટલું બધું બોલો છો, તો તબિયતમાં કઈ તકલીફ ન હોય તો હા, ના એવું નથી. આ તો જો ઉધરસ તો આવે જ છે, અવાજ એ થોડો બેસી ગયો છે, પણ આ તમારે લમણા ચીક કરવામાંથી ઊંચી આવું તો ને. હવે હા પાડો ને પપ્પા. સારું હાલો, તમે જાઓ, પણ મહેરબાની કરીને જલ્દી વહી આવજો, જેથી કરીને અમારે હાથે રોટલા ન કાઢવા પડે. જાઓ બસ ઈ જ તકલીફ છે ને, તો શાંતુ માસી આવીને બનાવી જશે, હો ને? સારું, જાઓ. હે ભગવાન, આ ઘરમાં આવ્યું ડાયું માણા હોય ને એટલે ઘરવાળાની તો કઠણાઈ બેહરી છે. બસ લગ્ન કર્યા, હાહરીમાં આવ્યા, બસ પિયર ને પિયર. અરે પિયરમાં 20 વર્ષ તો કાઢ્યા હોય, હારેમાં હકીથી તોય રહેતા નથી, 5 દિવસ નથી કરતા. લે બોલ. અરે કાંઈ નહીં, છો ને મારા પિયરે છાવાની તૈયારી કરું છું. પણ નહીં, અરે પછી કરું હો. બાય. હા, સામાન પેક કરશો? કઈ બાજુ જાશો? એક જ જગ્યા હોય મારે તો જવાની, બીજી કઈ હોય? ક્યાં? મારા પિયરે. બીજે ક્યાં? પપ્પાએ તમને કીધું નથી? હમણાં તો હજી ગઈ હતી તું.
તમને લોકોને તકલીફ શું છે બાપ દીકરાને મને એ નથી ખબર પડતી. અમારા પિયર જવાનું નામ આવે એટલે બે મુકડી કેમ જાવ છો? તો મોકલે જાય ને તું જા, પછી અમારી હાલત કેવી થાય તને ખબર છે? કેવી થાય છે? અરે ખાવાના ફાફા પડે. ખાવાના ફાફા પડે એટલે હું આ ઘરમાં નોકરાણી છું? નોકરાણી તરીકે મને રાખી છે કે હું જાવ એટલે તમારું ખાવાનું અટકી જાય? કે 5-15 દી તમે બહાર ખાઈ લેશો તો કઈ દુબળા નહીં થઈ જાવ? એવું નથી સ્વીટી. આમ તું ઘડીકે ને ઘડીકે જાય એ થોડું કઈ સારું કહેવાય. ઘડીકે ને ઘડીકે કોઈ નથી જાતું. અને મેં તમારા પપ્પાને કીધું કે લગ્ન વખતે એવો કોઈ કરાર નતો કર્યો કે છે ને પિયરે નહીં જવાનું, એવું બધું લખેલું નતું એમાં. પપ્પા અરે તે આવી રીતે વાત કરે. નવાઈ લાગી હે? તમારા પપ્પા મારી હારે ગમે તેમ વાત કરે એમાં કઈ તકલીફ નહીં, હું વાત કરું એટલે તમને નવાઈ લાગે? વાહ સ્વીટી ઘણી વડીલ છે, એની હારે એવી રીતે વાત ન કરાય. હા જો તું પેલા સાડી પહેરતી હતી, પછી તને મન થયું કે મારે બસ આવા કપડાં પહેરવા છે, તો તને આવા કપડાની આ પાડી, અને હવે તું આવી રીતે સામું બોલ, એ સારું કહેવાય? ઈ છે હોય એ મારો નિર્ણય પાકો છે અને મેં પપ્પા પાસેથી પરમિશન લઈ લીધી છે. પરમિશન લઈ લીધી છે વાત સાચી, પણ આ વખતે હું નહીં જવા દઉં. અને કપડા ઉપર તમે કેમ આવ્યા હે? આવી રીતના કપડા પહેરે એટલે આવું તો મને તમારા પપ્પાય નથી કહેતા, નહીંતર એ તો વડીલ છે, એને કેવું જોઈએ ને? તને ન કહે ઈ, બધું મને કહે. ઓહ, તો તમારા પપ્પા આવી રીતના ચુગલી કરે છે ને મારી? મને ના કે ને તમને કે ને બધું? સ્વીટી તું હાડી પહેર તો તને એમાં હું વાંધો? તમે શાંતિ રાખો, મારે જે કપડા પહેરવા હશે ને એ પહેરીશ. એટલે આ તો હવે બધી કાયદેસર રીતના રોકટોક થવા માંડી છે, મને આવું નહીં ચાલે હો. હા પણ હું કહું, તું હમણાં નહીં, આવતા મહિનામાં તાર મમ્મી ત્યાં જાજે. હું અત્યારે જ જઈશ, મારી તબિયત સારી નથી એટલે મારે જવું છે અને મને ત્યાંનું ફેમિલી ડોક્ટર જ સદે છે. અરે એવું થોડું હોય કાંઈ, જે ડોક્ટર જ હદે છે એટલે? હા એ જ છે, અને એ ચોખ્ખી વાત છે. મને અહીંયા રહીને સારું નથી થતું એટલે હું તો મારા મમ્મીના ઘરે જઈશ ને ત્યાં જઈને તબિયત સારી થાય પછી પાછી આવીશ. અહીંયા હોસ્પિટલે હું તને લઈ જાઉં છું ને, અને આમાં કઈ લાગતું તો છે નહીં કે તારી મજા બગડી ગઈ છે એમ. છે જ ને. જો તમને ખોટું લાગતું હશે કે તડકો કેમ ખાધો, પણ મને ક્યારની ઉધરસ આવે જ છે. જો આવી રીતે ખોટું બોલાય નહીં. શટ ઓકે અશોક, આ વસ્તુ છે ને હું તમને પૂછતી નથી કે હું જાવ એમ. મેં તૈયારી બધી કરી લીધી છે ઓલરેડી અને હું નીકળું છું હવે. હા મહિનામાં 10 દિવસ તો તું ત્યાં રહેશો, એની કરતા તું ધંજાન રહેતી હોય તો? ઓકે નો પ્રોબ્લેમ. તમને લોકોને આટલી બધી તકલીફ હોય તો પછી હવે આ સામાન ભલે રહ્યો, બીજો સામાન હું મારો ભાઈને અહીંયા મોકલીશ, તેની હારે મોકલાઈ દેજો. એમ વાત નથી, પણ હા બરોબર ન કહેવાય. સ્વીટી જરીક તો સમજ. મારે કાંઈ જ સમજવું નથી. સમજવું હોય તો તમે સમજો. હવે દીકરી માટે પિયર શું કહેવાય તમને શું ખબર હોય? જ્યારે હોય ત્યારે પિયર જતા રોકો છો. હવે તમારા ઘરમાં બીજી લેડીઝ નથી તો હું શું કરું? બીજી લેડીઝ નથી એટલે? એટલે તમારા મમ્મી એ હા સમજાણું? મારા મમ્મી હોત ને તો બહુ સારું હતું. મમ્મી નથી ને આટલે જ આવી તકલીફ પડે છે. પણ હું શું કહું, તું જરીક આ ઘરનું ધ્યાન નહીં રહે. જ્યારે હોય કીધું ને એક વખત, ઘરનું ધ્યાન રાખવામાં મેં કોઈ કચાશ રાખી નથી. હવે ક્યારેક વળી જવું હોય એમાંય વચ્ચે વચ્ચે આડા આવો છો. રસ્તો છોડો ને, અમારે જવું છે. રસ્તો નહીં છોડું હું. તો પકડી રાખો, એક કામ કરો, મને પકડીને અહીંયા બેસાડી દો એટલે હું કઈ જઈ જ ન હોઉં. બાંધી દો, દોરડા લઈ આવો, ગળે બાંધી દો. હું ક્યાં બાંધવાની વાત કરું છું, પણ આ મહિને ને મહિને 10 દી ત્યાં રોકા તો સારું જ લાગે, સારું જ લાગે. પિયર છે મારું, બીજે કઈ નથી જતી. અહીંયા હમણાં હું મહિનો 2 મહિનો એમને રોકાવ, સોરી રોકાવ નહીં, આ તમારું ઘર છે કા? હે અહીંયા પડી રહી હોય તો કેવું સારું લાગે? ચલો વહુ તો ઘરમાંથી બહાર નીકળતી જ નથી, એને તો અહીંયા જ રહેવું છે. બાર પર બેને જાને એ સારું લાગે. વાર પરબ જ છે એમ સમજી જાઓ અત્યારે, એટલે જ જાઉં છું. ખુશ? હું ખુશ. જો તારે છે ને મારી વાત માનવી પડશે. આ વખતે રહેવા દે, આવતા મહિનામાં જાજે. તો આ વખતે તમારે મારી વાત માનવી પડશે, બાકી નો થવાની થશે. નો થવાનું થશે એટલે નથી રહેવું તો ના પાડી દો, તો આપણે છૂટું કરી નાખીએ. અરે આમાં છૂટું કરવાની ક્યાં વાત આવે છે? તો પછી શું કામ એમ કહો છો? તારે મારી વાત માનવી પડશે, માનવી પડશે. માનવી તો તમારે પડશે, કેમ કે ઓલરેડી તમારા પપ્પા પાસેથી મેં પરમિશન લઈ લીધી છે. તો હવે હજી રસ્તો રોકવો છે તો બોલો, તો ફોન કરું મારા મમ્મીને. અરે એવી વાત નથી, તું નહીં સમજે મારી વાતને. નહીં તો જો 1-2 દીમાં પાછી વી આવજે. તબિયત સારી થશે એટલે આવી જઈશ, કીધું ને. અરે જઈને તરત દવા લઈ લે, પછી 2-3 વાર દવા. મશીન નથી હું કે જઈને તરત દવા લઈ લઉં, દવા અંદર જાય ને તરત સારું થઈ જાય.
તો એ અહીંયા કરી શકે તું. અને એક કામ કરીને મને ડોક્ટરનું એડ્રેસ આપ, હું દવા લઈ આવું તારી. તને શું થાય છે કે જો કે કઈ થતું હોય એવું લાગતું તો નથી. હા, નાટકખોર છું હું તો, નાટકબાજ છું, એટલે હું તો નાટક જ કરું. મને થોડી કઈ થાય. શાંતિ રાખો, આવી જઈશો ને, નહીં ત્યાં ત્યાં પડી રહો અને તમે ભૂખ્યા નહીં મરો. અરે ઈચ્છા નહીં મરો વાળી. છો અશોક, હવે છે ને વધારે પડતી લપ થાય છે. તમારે શું કરવું છે મને કહી દો એટલે ખબર પડે. લપ થાય છે એ વાત સાચી, પણ સારું બોલ્યા કરો. હું તો જાઉં છું. પપ્પા સાથે તો મેં વાત કરી જ લીધી. તું જા, પણ 2 દીમાં હોય આવજે. આ થેલો અહીંયા ને અહીંયા મૂકીને જાઉં છું. એક કામ કરું, કેમ કે મારા મમ્મીના ઘરે તો કપડાં પડેલા જ છે, ખબર છે ને, કેમ કે મારે દર મહિને તો ત્યાં જ જવાનું હોય. અરે પણ મહિને ને મહિને આના મગજમાં હું ઘોસું કરી જાય. હા, 2 તારીખ આવી નથી ને ઉપડે, 2 તારીખ આવી નથી ને ઉપડે. બહુ કરી હવે તો. બેટા આમ અચાનક કઈ ફોન નહીં, કઈ સમાચાર નહીં. મમ્મી, આ મારી થોડી તબિયત સારી નથી તો મેં કીધું પિયરે આટો મારતી આવું. તમને ખબર છે આ કેટલી ધડ કરીને ત્યારે માંડ માંડ મને અહીંયા આવવા દીધી છે. એ વાત તો સાચી છે. તારા હાહરિયાવાળા અમથા અહીંયા આવવા નથી દેતા, જાણે તમે મારી દીકરીને વેચી ન દીધી હોય. અને આમેય હા, તું નથી આવતી ને તો મને અહીંયા ગમતું નથી. પછી મારે વારે ઘડીએ ફોન કરવો પડે, હું કરસ, આ બધું આવું છે. અને અશોકને તો ઈ ન ગમે. તમારો ઘડીએ વળીએ ફોન આવે ને તોય કે ઈ હું મમ્મીના 10 વાર ફોન આવે. એ જમાઈ છે કે જમશે, બધું ગમાડવું પડે, એમ થોડા હાલતી ના હોય. પણ મમ્મી મને એ કયો, ઘરમાં શું ચાલે છે? શાંતિ? ચાલી રહી શાંતિ. આમે જો કે વહુ તો શાંત છે એટલે આમે ન બોલે એટલે આપણું રડે ને એનું રડે. બાકી આપણા હામાં થાય મજા ન આવે. આપણો એક જ નિયમ, બાપ થઈને ખાય એ ભેગું ન થાય. દીકરા થઈને ખાય ને તો કોળિયા ઉપર કોળિયા ધરાઈ જાય ત્યાં લગી ખવડાવું. 100% સાચી વાત છે. પણ આ તમારી લાડલી વહુ છે ને એમાં એવું નથી હો, એટલે જરા દબાવમાં રાખતા શીખજો. બોલો, આ મારી દીકરી હવે મને સમજાવશે તો તું તારી જેઠાણીને લઈને જુદું થવાની વાત કરતી હતી, બધું હું થયું? કાંઈ થયું કે હજી એમને મત બધું હાલે છે? ને તો તમને નથી ખબર, એ તો ક્યારનું થઈ ગયું. હવે એટલે તો આ લોકોને તકલીફ પડે છે કે ઘરમાંથી હું જતી રહું તો ખાવાના ફાફા પડે કે નહીં, કોણ રડીને આપે. ચોખ્ખું કહી દીધું, ઘરની નોકરાણી છું આખો દીકા. મમ્મી, પગ ઉપર રહ્યો તો કચરો વાળી નાખો. એમને એમ વાળી નાખ ને, પછી ઉપર લઈએ ને ત્યારે બીજી વાર વાળી નાખ. મમ્મી, બીજી વાર શું કામ? મેં કીધું એટલે ઠીક છે. હા મમ્મી, એક વાત કરવાની હતી. અત્યારે મને મૂડ નથી, મારી છોકરી આવી છે એની સાથે વાત કરું ને. અને હું આવી તો તમને તો કઈ દેખાતું નથી, કેમ છો કેમ નહીં, પાણી પાણી. હવે તો આ ઘરમાં મને કોઈ પૂછતું નથી. લ્યો સ્વીટી બેન, તમે જ કહો છો ને કે આ મારા બાપનું ઘર છે, પછી મારે તમને શું કામ પૂછવું? એ આ ઘરની વહુ છો ને તું, એટલે કે એની ભાભી, તો તારી ફરજમાં આવે કે બેન આવે તો પૂછવું જોઈએ કેમ છો કેમ નહીં. આમેય બાપનું ઘર તો એ બાપનું ઘર જ રહેવાનું હોય. આમ જોવા જઈએ ને તો દીકરી બાપના ઘરે આવે ને તો ભાભીએ માએ બધાએ પૂછવું જોઈએ કેમ છો કેમ નહીં. આ તારી બેન હમણાં અહીંયા આવી હતી તો તું પૂછતી હતી ને કે કેમ છો કેમ નહીં. એ મહેમાન થઈને આવી હતી અને મારી દીકરી અત્યારે આ ઘરમાં મહેમાન થઈને જ આવી છે. હા મમ્મી, મારે જે વાત કરવી હતી એ કરી શકું. પેલા કેમ છો એ તો પૂછ. દેખાય તો છે. સ્વીટી બેનને શું વાંધો છે? બહુ સારું સાસરું મળ્યું છે તો ખબર છે મને. નહીં, એનો કહેવાનો મતલબ એ છે મને બહુ સારું સાસરું મળ્યું છે પણ એને નથી મળ્યું. જો મેં એવું ક્યાં કહ્યું સ્વીટી બેન? હું તો વખાણ કરું છું કે જમાઈ બહુ સારા છે, તમને બહુ સારી રીતે સાચવે છે. આ જોવો ને, લગ્ન પછી કેટલા સરસ થઈ ગયા છો, નહીં તો પહેલા કેટલા દુબળા હતા. એટલે મારી માં મને હરખું નથી હાચવતી એટલે હું અહીંયા દુબળી હતી અને ત્યાં છે હું હાચી થઈ ગઈ. એમ સ્વીટી બેન, તમે મારી વાતને ઊંધી સમજો છો. હું તો સાચું જ કહી રહી છું. મસ્ત લાગો છો, એકદમ હેલ્ધી થઈ ગયા છો. હા, ત્યાં ઘરના કંઈ કામ નથી કરવા પડતા એટલે જ ને. અને તારે અહીંયા ઘરના કામ કરવા પડે છે એટલે તું દુબળી થતી જાય છે એમ કહેવાનું છે તારું? ના મમ્મી, મેં એવું ક્યાં કહ્યું કે હું દુબળી પડી ગઈ છું? હું તો એમને વખાણ કરું છું. અને તમે તો કહ્યું ને કે દીકરી ઘરે આવે તો વાત કરવી જોઈએ સરખી રીતે. આ પણ કેમ છો કેમ નહીં પૂછીને પૂરું કરી દેવાય. આ તો તમે ત્યાં બહુ સાચવતા હશે એટલે તમારું શરીર વધી ગયું ને
વ્યવસ્થિત લાગવા માંડ્યા અને હેલ્ધી થઈ ગયા અને એનો ચોખ્ખે ચોખ્ખો મતલબ એમ થાય છે કે તને આ ઘરમાં દુઃખ છે, તું આ ઘરના કામ કરે છે અને તું દુબળી પાતળી થઈ ગઈ. તો જાને તારા બાપના ઘરે આરામ કરજે અને પાછું આવવાનું નામ નહીં લેતી. કાગળિયા મોકલાવી દઈશું. મમ્મી હું એ જ પૂછવા આવી હતી. સારું ખરું યાદ કરાવ્યું. આ છેલ્લા 8-9 મહિનાથી પપ્પાના ઘરે નથી ગઈ. તો 2 દિવસ આંટો મારી આવું. હું આવું ત્યારે જ હું જ્યારે આ ઘરમાં આવું એટલે તમારે ભાગી જવું હોય, એટલે આ ઘરના કામે મારે કરવા પડે. હજી મમ્મીને કહી રહી છું કે મારી તબિયત નથી સારી, તો થોડા દિવસ આરામ કરવા આવી છું. અહીંયા મને આરામ નથી કરવા દેવો. કામવાળી તરીકે રહી જાઉં અહીંયા ઘરમાં. ના સ્વીટી બેન, મને નહોતી ખબર કે તમારી તબિયત ખરાબ છે. મમ્મી પ્લીઝ 2 દિવસ જવા દો ને. સ્વીટી બેનનું ધ્યાન તમે રાખશો ને, તમે તો છો અહીંયા. સ્વીટી, જમાઈ મજામાં તો છે ને? બીજો કંઈ વાંધો તો નથી ને? આ નવી ઓફિસ કરી હતી એ બરાબર ચાલે છે ને? મમ્મી હું તમારી સાથે વાત કરું છું, પહેલા મને જવાબ તો આપો. મમ્મી બધું બરાબર ચાલે છે અને એકેય વાતની કમી નથી. બસ આ તારા સાસુને એ લોકો બધે ફરવા મમ્મી હું તમને કહું છું, નથી વાત કરવી મારે તારી સાથે. જે વસ્તુનો જવાબ મારે આપવાનો જ નથી એ વસ્તુની વાત હું શું કામ કરું? તને ખબર છે ને કે મારો જવાબ શું છે, તો શું કામ પૂછવા આવી છે અહીંયા? મમ્મી પ્લીઝ, મારા પપ્પાની તબિયત પણ થોડી ખરાબ છે. એક દિવસ મને જોઈ લેશે ને તો શાંતિ થઈ જશે એમને. જીવે છે ને તારા પપ્પા? ખાલી તબિયત જ ખરાબ છે ને? હા, એટલે તાવ આવ્યો હશે, વાયરલ થયું હશે, થઈ જશે સરખું. સ્વીટી, તમારી બાજુમાં નવા પાડોશી મમ્મી મારા પપ્પાની તબિયત ખરાબ છે. મરી તો નથી ગયા ને તારા પપ્પા? તને ખબર છે ને કે હું એક વખત નિર્ણય લઉં એના ઉપરથી ફરતી નથી. કચરો વાળવા માંડે ને મને મારી દીકરી સાથે વાત કરવા દે. જા. મોઢા તો જો થાય છે ઈ આમથી આમ આમથી આમ. અત્યારે આવું જ ચાલે છે. આમ પણ નણંદ આવે ને એટલે ભાભીને છટકવું જ હોય છે કે આવી છે એટલે મારે ડબલ કામ કરવું પડશે. પણ હું એની માથાની છું, હું ક્યાંય જવા નથી દેવાની. વિશ્વાસ છે ને તમારી પર? પૂરો વિશ્વાસ છે. આમ કરતા કરતા 8 મહિના થઈ ગયા છે. એના બાપના ઘરે મેં જવા જ નથી દીધી. અરે આ નવું મંગળસૂત્ર કરાવ્યું? ના રે ના, તમારા સમયમાં તેવડ છે એટલું મંગલસૂત્ર નવું કરાવી દેવાની. હવે છે ને તમે કીધું છે ને તો જઈને જીદ કરીશ કે કરાવી દો તો કરાવી દેશે. જીદ કરવામાં તો પહેલો નંબર છે નહીં? આવું કહેવાનું? મારી દીકરી છે એટલે મને ખબર હોય ને. પણ ભાભી આજે રસોઈ સારી બનાવજો. શું ખાવું છે તારે? એને ખબર જ છે મને શું ગમે છે. હવે દર વખતે મહિનામાં 15 દી તો અહીંયા છો, એને ખબર ન હોય હું ગમે. કાંઈ ને સાવણી હું જ મૂક્યા, વાતો નહીં લેવા આવે. તો બેસ, સાવણીએ દઈશ. નહીં લે, લાગતું નથી મમ્મી. તને ખબર હોય કે મને ખબર હોય, બોલાવી નથી, અહીંયા પડી છે, આડી આવશે એટલે એ જ લેશે. કે આપણે લેવાની થતી નથી. ચાલ આપણે મારા રૂમમાં જઈને વાત કરીએ. હા, તમારા માથામાં હું તેલ નાખી દઉં. ચલો, ઘણા દિવસ પછી માલિશ કરી. અરે તારા માથામાં તેલ નાખ ને ટાઈમે તોય બસ ચાલ્યા મૂક. પપ્પા તમે ચિંતા ન કરો, તમે મનથી તૂટી જશો ને તો વધારે બીમાર પડી જશો. હું આવીશ પપ્પા, બસ મને 2 દિવસનો સમય આપો. હીરા, હીરા, ભલે કંઈ વાંધો નહીં. ભલે સારું. સીતારામ. હા દી, અરે અહીંયા શું કરે છે? કોની સાથે વાત કરતી હતી? કંઈ નહીં, મારી બેન સાથે વાત કરતી હતી. ચલો અંદર જવું છે? અરે ના, હવે કઈ કામ નથી. હું તો બસ એમ જ ઘરે આવ્યો તો ગોતતો હતો તને. શું થયું? શું કીધું બેને? કંઈ નહીં, ઘરની બધી વાતો ચાલતી હતી. હા, ઘરની બધી વાતો? કે જે તું કઈ છુપાવી રહી છે? જો જે કઈ પણ વાત હોય તું મને જણાવી શકે છે, પ્લીઝ. હા બોલ ને, કઈ પ્રોબ્લેમ છે? જો મારે કોઈ વાત નથી જણાવી. હું નથી ઈચ્છતી કે કોઈ વાત લઈને આ ઘરમાં ઝઘડાઓ થાય. સ્વીટી બેન આવ્યા છે, એમને મળ્યા? ના, હમણાં મળી લઈશ. હા, તને શું કહું છું કે ઝઘડાઓ શું કામ થશે? આવું શું કામ વિચારે છે? એનો મતલબ એ કે વાત તો જરૂર છે પણ તું મને વાત કરવા નથી માંગતો. આદિ, પપ્પાની તબિયત થોડી ખરાબ છે. શું? હા, 2 દિવસથી હોસ્પિટલમાં એડમિટ છે, થોડા સિરિયસ છે. હા તો તું અહીંયા શું કરે છે ગાંડી? હા,
તારે દોડીને ત્યાં જવું જોઈએ. હા, એમની પાસે જા. જો આવા સમયે એમની પાસે નહીં ઊભા રહીએ તો ક્યારે જશું? હું પણ આવીશ. જવાની કોઈ જરૂર નથી, મેં વાત કરી લીધી છે ને. સમજી ગયા છે પપ્પા મારી વાતને. કેવી વાત કરે છે? જવાની જરૂર નથી. તું એમની દીકરી છે, તારે તો ત્યાં રહેવું જ જોઈએ ને. હા, જો હું તને કહું છું ને, હા, મારી વાત માન. હા, તું નીકળ. હા, મમ્મી સાથે વાત કરી લે. મમ્મીને કહી દે કે ભાઈ મારી વાત મમ્મી સાથે મેં પહેલા જ વાત કરી. શું કીધું મમ્મીએ? મમ્મીએ મને ચોખ્ખી જ ના પાડી છે કે જીવે છે ને તારો બાપ, મરી તો નથી ગયો ને, તો ત્યાં જવું છે. મરી જાય ત્યારે જઈ આવજે. અરે મમ્મી કેવા માણસ છે. હા, જરાય સમજી નથી શકતા. આવા સમયમાં તો મતલબમાં તારી મદદ કરવી જોઈએ. ઉલટાનું એમને એમ કહેવું જોઈએ કે ચાલ અમે પણ આપીએ. અને સ્વીટી આવી એટલે હા, સિટી બેનનું કહેવાનું એવું છે કે જ્યારે એ આ ઘરમાં આવે ને ત્યારે મારે ક્યાંય જવાની જરૂર નથી. એમની સેવા કરવી એ મારી ફરજ છે. બિલકુલ ખોટું કહેવાય આ તો. કારણ કે સ્વીટી પણ એના પિયર આવી છે ને. એને તો અહીંયા કઈ કામ નહોતું, તો એ આવી શકે છે, તું ના જઈ શકે? 8 મહિના થઈ ગયા આજે. દર મહિને એકવાર મમ્મીને પૂછવા જાઉં છું કે મમ્મી પ્લીઝ પ્લીઝ મને 2 દિવસ જવા દો. હર હંમેશા મમ્મી કોઈને કોઈ બાને મને રોકી રાખે છે. વાંધો નહીં, જ્યારે હોસ્પિટલનું કામ આવે ને મમ્મી આવું બોલે ત્યારે મને દુઃખ લાગે. જરાય ચિંતા નહીં કર. હું તને કહું છું ને, હું તારી સાથે છું. હા, મમ્મી સાથે હું વાત કરી લઈશ. હા, જો તું આવી રીતે રડ નહીં. મીરા પ્લીઝ સમજવાની કોશિશ કર. હું સમજી શકું છું કે તારા પપ્પાની તબિયત વધારે ખરાબ હોવાથી કોઈ પણ ચિંતા કરે. તારી જગ્યાએ હું પણ હોત તો હું પણ અત્યારે રડતો જ હોત. પણ મીરા જો પ્લીઝ રડ નહીં. તું તારો સામાન પેક કર ફટાફટ. તું અહીંયાથી નીકળ. હું મમ્મી અને સ્વીટીને એ લોકોની સાથે વાત કરીને સમજાવી દઈશ. નથી કરવી વાત. અરે ના મીરા, જો આવી રીતે આવા સમય પર મતલબમાં ગુસ્સો નહીં કર. છોડ, એ લોકો તો બોલ્યા કરે. એમનું કામ શું છે? બોલવાનું ને. બોલી લીધું. તું તારા મન પર નહીં લે. હા, હું કહું છું ને તો પછી મારી વાત માન. તું જા. હું વાત કરી લઈશ. હા, જરાય ચિંતા નહીં કરતી. હદ કરે છે મમ્મીને. સ્વીટી, એને પણ એટલી સમજ નથી પડતી કે મીરા કોઈ દિવસ આમનામ જવા માટે નથી કહેતી. અને ક્યારેક કહી દે તો થઈ શું ગયું? મીરા ખોટી નથી, સાચી જ છે. મારા મમ્મી અને સ્વીટીને સમજાવવા ને બહુ અઘરા છે. મને લાગે છે ત્યાં સુધી કદાચ મારા કહેવાથી પણ એ લોકો માનશે નહીં. જો ઘરમાં હવે મીરાને રોકી રાખશે ને તો ખબર નહીં શું થશે. હે ભગવાન, સંભાળી લેજે. બેટા સવારની માથું દુખે કરે છે તો દવા લેવા જાવી છે? ના રે ના મમ્મી. હા આદિ, હા અહીંયા આવતો બેટા. આજે જય શ્રી કૃષ્ણ કીધા વગર જ ઓફિસે જવાનો ઈરાદો હતો? ના ના, એવું કઈ નથી. જરા હું વિચારતો હતો તમારી પાસે જ આવવાનો. પણ હું તો અહીંયા બેઠી હતી ને, તું આમ જતો હતો. અને દરરોજ ઓફિસે જાય એ પેલા પગે લાગીને જાય, જે મુખ્ય થઈને જાય. તો આજે કેમ? જો સોરી, પણ મારે તમારી સાથે થોડી વાત કરવી છે. વાત કરવી છે. મને તો ખબર જ છે કે તમારે શું વાત કરવી છે, પણ આ તમે તમારા મોઢેથી બોલો ને તો વધુ સારું લાગે. કહી દો. શાંતિ રાખને. હા બોલ, કઈ બાબતે વાત કરવી છે? મમ્મી, આ મીરાએ તમને કહ્યું હતું ને કે એના પપ્પાની તબિયત ખરાબ છે તો એને એના પિયર જવું છે. હા તો મેં પણ એને કહ્યું હતું ને કે નથી જવાનું હમણાં. અને આ તો ખોટું કહેવાય ને. તમે જ વિચાર કરો ને કે હા
આપણી બેન જો આપણા ઘરે હાલતા ચાલતા આવી શકતી હોય અને અહીંયા તો કોઈની તબિયત પણ ખરાબ નથી, જો તબિયત ખરાબ હોય તો સ્વીટી અહીંયા જ રોકાય તો સીધી વાત છે. મીરા પણ એ ઘરની દીકરી છે ને, તો એના પપ્પાની તબિયત ખરાબ છે તો ત્યાં એને જવું જોઈએ ને. તમારે સામેથી એને મોકલવી જોઈએ. ઉલટાના તમે કહો છો કે એને ના જવું જોઈએ. છેલ્લા 8 મહિનાથી એ ગઈ તો નથી ત્યાં. બાયડીના પલ્લુથી બંધાઈ રહેવાનો બહુ શોખ છે તને. હું કંઈ પણ ભૂલીશ એટલે તમે મને આવું બધું સંભળાવશો. મને ખબર જ હતી કે તું આવીશ, રાત્રે તારી ચાવી ટાઈટ કરશે, સવારમાં તું મને આ બધી વાત કરીશ, પણ એમ છતાંય મેં નક્કી કર્યું છે જ હું કરીશ. મેં તો એને કાલ જ કીધું હતું, તમારી ઉપર જ જઈને મેં કીધું હતું કે તું નીકળી જા, હું મમ્મી અને સ્વીટીને જવાબ આપી દઈશ. ઓહો પણ છતાં પણ મીરા ઘરમાંથી નથી ગઈ. પણ આ ઘરમાં તારા મા બાપ જીવતા છે ને, તો બધાય નિર્ણય તારા મા બાપ જ લેશે. હજી તું નાનો છે ને તો નાનો બનીને રહે, બરાબર છે? જો મમ્મી પ્લીઝ, હા કોઈ બીજી હોત ને તો મીરા સારી કહેવાય કે તમારી વાતનું માન રાખે છે. એની જગ્યાએ કોઈ બીજું હોત તો જતું રહે ઘર છોડીને. હે તો તમે આ તમારી બેનની ને તમારી પત્નીની સરખામણી કરી રહ્યા છો કે હું અહીંયા આવું તો ઈ કેમ ન જાય, પણ હું આવું ત્યારે જ જવાનું મન થાય, એની પહેલા ન થાય? તો અઠવાડિયામાં અહીંયા એકાદ 2 વાર તો આવી જ જાય છે. આ તો એના બાપનું ઘર છે ને, તો એ પણ એના બાપનું ઘર છે ને, અને ત્યાંથી એના સસરા મોકલે છે એટલે આવે છે. પણ હું એમ નથી મોકલવા માંગતી તો એ નહીં જાય. તો ખોટું કહેવાય ને. તો સાચું ખોટું તું મને ના શીખવાડતો, કારણ કે આંગળી પકડીને મેં તને ચાલતા શીખવાડ્યું છે, તે મને નહીં. અને માં જ રહે અને દીકરો દીકરો જ રહે. હા, સમય અને પરિસ્થિતિને તો સમજો. હું માનું છું કે આમતા તમે ના પાડો તો ના જવું જોઈએ. ચાલો કોઈ વાર તહેવાર પ્રસંગ હોય ત્યારે તો તમારે સામેથી કહેવું જોઈએ, અને આવા સમયમાં તમે આવી રીતે વાત કરો એ તો ખોટું જ કહેવાય. તું તો વચમાં બોલતી જ નહીં. કેમ ના બોલું? અરે મારી ઉપર વાત આવે તો હું બોલું જ ને ભાઈ. આ તો તમે કેવું છે ખબર, તમને ભાભી જ દેખાય છે, નથી તમને માં દેખાતી કે નથી તમને બેન દેખાતી. એકવાર આવીને પૂછ્યું કે બેન તને કેમ છે કેમ નહીં? ક્યાંથી પૂછું? કારણ કે બેનને સારું જોવાનું છે. બેન અહીંયા આવે તો પણ ઝઘડાઓ ઊભા થાય છે, અને ત્યાં પણ તારી સાસરીએમાં તારું ચાલે છે, અને અહીંયા પણ તું તારી મનમાની ચલાવે છે. તારે ચિંતા કરવાની જરૂર નથી. તારે છે ને અહીંયા આવી જ જવાનું. હા, તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી અને કોઈની વાતનું ખોટું લગાડવાની એ જરૂર નથી. અત્યારે એની બાયડીએ જેટલું શીખવાડ્યું છે ને એટલું જ એ બોલશે. હા મય, બાયડીનો ગુલામ છે ને એટલે. હા, ગુલામ તો છું જ, પણ એને શીખવાડ્યું છે એટલું નથી બોલતું. સાચું બોલી રહ્યો છું. આ તમે બેનને જડાવી રહ્યા છો, અને આ પણ તમારે ન કરવું જોઈએ મમ્મી. માનું છું કે તમે એને સાચવો છો, ધ્યાન રાખો છો, બહુ સારી વાત છે. જેટલી તમે સ્વીટીને સાચવો છો એટલી જ તમારે મીરાને પણ સાચવવી જોઈએ. નહીં સાચું. શું કરીશ તું? હું એને એના પિયર પણ નહીં જવા દઉં. શું કરીશ તું? અને આ છે ને અમારા સાસુ વહુનો મામલો છે, આમાં તારે વચ્ચે બોલવાની જરૂર નથી. અને ઘરના મામલામાં જે માથું ન મારે ને એ જ સાચો દીકરો કહેવાય. તમે જ મને કહો, હા પત્ની એના પતિને વાત ન કરે તો બીજા કોને કરે? મનમાં રખાય ને, એને જ સાચી પત્ની કહેવાય. જે વાતને લઈને સાસુ દીકરો દીકરી આ બધાની વચ્ચે ઝઘડો થાય ને એવું વિચારવા વાળી વહુને વહુ ન કહેવાય. એને મનમાં રાખવું જોઈએ. આ કઈ વાત તને કેવી જ ન જોઈએ, સમજો? આ તમારી સામે હું ક્યારેય નથી બોલતો, પણ મને લાગે છે કે આજે મારે બોલવું પડશે. તું આ ખોટું કરી રહ્યો છે આજે. ખોટું હું નથી કરી રહ્યો મમ્મી. મારી સામે બોલીને તું બહુ મોટી ભૂલ કરી રહ્યો છે. મેં શું ભૂલ કરી કહેશો મને? મારી સામે બોલીને તું ભૂલ કરી રહ્યો છે. ચાહે હું ખોટું કરું કે સાચું કરું, દીકરો હંમેશા માના પક્ષમાં જ હોવો જોઈએ, કારણ કે 22 વર્ષનો કરીને મેં એને આપ્યો છે. હા, જો હું મીરાને એના પિયર મૂકવા જઈશ. કઈશ તો બહુ ખોટું થશે. જરાય નહીં હો ભાઈ. અને મમ્મીની ઉપર જવાની હવે કોશિશ ના કરતા. તમારે જાવું હોય ને તો જાઓ. હમણાં મને માથું બહુ દુખે છે. આ તમારી લપમાં મને વધારે માથું દુખવા મળશે. ને આજે ઓફિસે રજા રાખી લીધી છે, અને મારે પણ મારા સસરાની તબિયત પૂછવા જવું છે. ને રજા એટલા માટે જ રાખી છે કે હું ત્યાં જઈ શકું, અને મીરાને ત્યાં મૂકતો આવીશ. એ ઝાઝા દિવસ નહીં રોકાય, 2 દિવસ રહેવા દે ને ત્યાં. હા, તો મનમાની તમારે તમારી જ કરવી છે, એ તો અમને પહેલેથી ખબર છે. કેમ કે જ્યારથી પત્ની આવી ગઈ પછી તો એમ જ હોય ને કે પત્નીનું ઉપરાણું લેવું. જો મમ્મી આ બધો કચરો ઓલીને કેજો વાળે પાછો. વાળી રહેશે. સાંભળ, ઓફિસે રજા નથી લેવાની, તારે ઓફિસે જવાનું છે. અને તારા સસરાની ખબર કાઢવા તારે અને મીરાએ ક્યારે જવું ને એ હું નક્કી કરીશ, પછી તને કહીશ. તું જો કીધું ને એક વખત તને કે તારે રજા નથી પાડવાની, પ્રેમથી સમજાવું છું, નથી સમજ પડતી તને એક વાતમાં? ઓફિસે જા.
અને આજ પછી મીરાની વાતને લઈને મારી સામે નહીં બોલ. લ્યો ભાઈને તો ખરાબ લાગી ગયું એવું લાગે છે. જોયું મમ્મી, આ તમે જેટલી તમારી વહુને ભોળી સમજો છો ને એટલી છે નહીં. ચાવી ટાઈટ કરી દીધી ભાઈને બરાબર. અને મારી વહુ મને જેટલી પોળી સમજે છે ને એટલી હું પણ છું નહીં. આગળ આગળ તું જો હજી શું થાય છે. કારણ કે પહેલાં છે ને મને ધીમે ધીમે બોલવું ગમે છે. પછી કોઈ મારી વાત ન માને ને પછી મારો ગુસ્સાનો પારો થોડો ઊંચો જાય છે. ખબર જ છે ને, નાની મોટી તું આજ ઘરમાં થઈ છે ને. જા એક પાણીનો ગ્લાસ ભરી આવ. હા ફોન મૂકતી જા. જમાઈનો આવશે તો હું વાત કરી લઈશ. હં? બરાબર ખખડાવજો. સસરાના ઘરે તો રહેવું નથી અને વહુની નહીં નજર નહીં જાય નહીં તમારી. હું આ સાઈડ આવી જાવ તોય અરે મને લાગ્યું તમે પાણી પીવા આવ્યા છો. સોરી. પીવું તું તો પાણી જ, પણ હવે પાણીથી તરસ નહીં મટે મારી. તમને કંઈક કહીશ નહીં ને ત્યાં સુધી તમારું ગળું સુકાયેલું જ રહેશે. સ્વીટી બેન, શું થયું? કેમ આટલા બધા ગુસ્સે થાવ છો? તો બીજું શું કરું? તમને નથી ખબર શું થયું છે એમ? ખબર હોય તો પૂછું શું કામ? શું થયું છે? કુમાર સાથે કઈ ઝઘડો કરીને આવ્યા? બસ બસ નજર ના પાડો હો ને આ તમારા કુમાર ઉપર. અને બીજી વાત ઈ કે જ્યારે તમને ના પાડી તો પછી તમારે ભાઈને કાન ભંભેણી કરવાની શું જરૂર હતી? કઈ વાતની કાન ભમેણીની વાત કરો છો તમે? આ પિયર વાળી વાતની. મારે પિયર જાવું છે, મારે પિયર જાવું છે. તમે તો આ છે ને ઘરમાં હવે હટ લઈને બેસી ગયા છો. સ્વીટી બેન, મેં તો ફક્ત વાત કરી હતી. હું રડતી હતી અને આદિત્યએ મને પૂછ્યું એટલે મેં એમને માંડીને બધી વાત કરી. બાકી તમારી ખોદણી નથી કરી મેં. એ પૂછે એટલે કહી દેશો? હે? એ પૂછે એટલે કહી દેવાનું મમ્મી મને આમ કહેતા હતા ને બેન મને આમ કહેતા હતા ને. હું આ ઘરમાં આવું ને તમને ડીઠું ગમતું નથી, મને બધી ખબર છે. તમારી કોઈ વાત નથી કરી. વાત ફક્ત મારા પિયરની અને મારા પપ્પાની જ ચાલતી હતી. અને તમે લોકો જેવું કરો છો એવું કહેવામાં વાંધો શું? બસ આ તમારો જે જીબડો વધી ગયો છે ને એને કાબુમાં રાખજો. બાકી હું નહીં તો મારી માં એક દિવસ તમારો આ જીબડો કાપી તો નાખશે જ. ખબર છે મને. તમે જીવવા તો નહીં જ દો મને. હું તમને અને તમારા મમ્મીને બરાબર ઓળખું છું. અને હા, તમે મને ના પાડીને એટલે હું ગઈ નથી મારા પિયર. તો પછી આ વાતને પૂરી શું કામ નથી કરતા? નહીં થાય. કેમ કે સવાર પડતા જ તે બીજું કોઈ એમને સંભળાવી જાય ઈ કેમ મજા આવે? હે? આ તમારે વાત પૂરી જ કરવી હતી તો પછી આદિભાઈને નહોતી કહેવાની જરૂર. તો વાત ત્યાં ત્યાં પતી જાત. વાત પૂછી એટલે કરી છે. સામેથી કંઈ કહેવા નથી ગઈ. અને હવે વાત પૂરી કરવી હોય તો તમે પણ તો કરી શકો ને. શું કામ એની એ વાત કરો છો? તમારી છે ને આ જીભ છે ને ડાબલીની અંદર રાખો. વધારે પડતું બોલો ને ઈ મને જરાય મજા નથી આવતી. અને તમે શું કહો છો? હે? દુઃખ છે. થોડુંક દુઃખ છે હા, કેમ કે મારા હાથ થોડા વજનદાર છે ને. પણ અહીંયા સાંભળો હવે, હું ઘરમાં આવું હે, હું કામ કરું બધા ઈ તમારે જોતું છે ને. હું આવું ત્યારે તમારે જાવું છે તમારા પિયરે. કેમ આડા દિવસે કેમ ઘરે જાવ? બસ કરો. શું કરો છો તમે આ? તમને છે ને બરાબર સમજાવું છું કે શું કરાય ને શું નહીં. વધારે પડતું કઈ થયું ને તો યાદ રાખજો આ હાથ ઉપડી જશે હો ભાભી. સ્વીટી બેન, તમારો ત્રાસ હવે વધતો જાય છે. કઈ બોલતી નથી એનો મતલબ એવો બોલતી નથી કરીને કેટલું બધું બોલી ગયા કે રૂમમાં તે મારા ભાઈને કાન ફફેડી કરી દીધી. અને હજી તમે શું કહો છો? સ્વીટી બેન તું બોલતી નથી. તો મેં છે ને સ્વતંત્રી હું સરખી રીતના સમજાવું છું ને તો સારું છે. અહીંયા જો અહીંયા ત્યાં કોઈ ઊભું નથી હો. પ્લીઝ. શું પ્લીઝ? બોલી લ્યો જેટલું બોલ્યો એટલું બોલી લો. પછી છે ને હું તમને જવાબ આપું. સ્વીટી બેન, શું કરો છો તમે? મારો કઈ વાંક નથી. જ્યારે તમે આ ઘરમાં આવો ત્યારે તમે ઝઘડા કરાવો છો. મમ્મીને હર વખત ચડાવીને જાઓ છો. શરૂઆતમાં આવી ત્યારે મમ્મી મને કેટલા પ્રેમથી સાચવતા હતા. પણ જ્યારથી તમે આ ઘરમાં આવવાનું ચાલુ કર્યું છે ને ત્યારથી મમ્મી ક્યારેય પ્રેમથી બોલવાનું તો દૂર, મારી સાથે સરખી વાત પણ નથી કરતી. આવ્યા તમે છો આ ઘરમાં. આ ઘરની દીકરી હું પહેલેથી છું ને હતી હો. એટલે છે ને આજે તમે કયો છો ને અહીંયા આવ્યા છો મારી લીધે ઝઘડા થાય. મારી લીધે ઝઘડા થાય છે આ ઘરમાં. હે સ્વીટી બેન, તમે છે ને મને ગુસ્સો નો દેવડો, મારો છે ને પારો નો છટકાવ ભાભી. હજી કહું છું જે વસ્તુ કહું એ શાંતિથી અને પ્રેમથી સાંભળવાની અને નો સંભળાતી હોય ને આ છે ને નવારી નહીં કરવાની. સ્વીટી બેન, સમજવાની કોશિશ કરો. શું વાંક છે મારો? જ્યારે જોવો ત્યારે મા દીકરી મારી પાછળ પડી જાવ છો. આદિત્યએ મને પૂછ્યું એટલે કીધું અને હવે નહીં કહે ને કાંઈ.
હા બસ આમ પહેલેથી માની ગયા હોત તો કે સોરી મારી ભૂલ થઈ ગઈ હવે નહીં કહું તો આજે આમ હા વચકોડવો આ તમારો વાળ પકડવા આમ ધક્કો મારવો એ બધાના વારા ન આવે તે ભાભી સમજી જવાનું પહેલેથી ખરેખર ખરેખર તમારા લોકોનો ત્રાસ વધતો જ જાય છે દિવસે ને દિવસે મજબૂરી છે મારી મારા બાપના ઘરે સારું હોત ને તો અહીંયા ક્યારે આ સહન ન કરવું પડે બાપના ઘરે જવું છે ને તો થેલા છે ને બાંધી લ્યો અને પૂરેપૂરા બાંધજો બીજી વાર અહીંયા આવવાની છે ને ઉમ્મીદ ના રાખતા જાવું છે ને કરીને આવી છું અહીંયા ઘર છે આ મારું અહીંયા નહીં રહું તો ક્યાં રહીશ તમને ખબર તમારે તો મસ્ત થાય તે પિયર 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 તો થઈ રહ્યું છે હું અહીંયા આવું ઈ ગમતું નથી તો પછી પિયરે જવું હોય તો બિસ્તરા પોટલા સાવ બાંધી લેવાય એટલે ઘડીએ વળીએ ધક્કો ના થાય મજબૂર છું સ્વીટીબેન મારા બાપના ઘરે સારું હોત ને તો આ શબ્દો ક્યારેય ન સાંભળતી હું નથી ને તો ના બોલો સાસરીમાં જેટલું સુખ મળે છે ને એટલું ભોગવો અને સુખ કયો છો તમે આવું સુખ ભગવાન કોઈને ના આપે તમે હોય તો તમે હેરાન કરો તમે ન હોય તો મમ્મી હોય અને ક્યારેક તમે બંને ભેગા થાવ છો અને કોઈ માણસને હેરાન કરવાની રીત હોય હદ હોય એક વસ્તુ યાદ રાખજો અતિની કોઈ ગતિ નથી જ્યારે ઈશ્વર બદલો લેવા ઉપર આવશે ને ત્યારે મા દીકરી બંને ક્યાંય ના નહીં રહ્યો હો બસ આ તમારા મોઢે શ્રાપ દેવાનું બધું બંધ કરો અને લ્યો તમારો હાથ પકડો તો આ હાથ ખબર નહીંથી દુખે છે જો તો તમે મારા ભાભી છો ને આ તમે હાથે કરીને મારો હાથ ઓલો કરી નાખ્યો ને સ્વીટીબેન હું તો જોતી હતી નહીં શું કામ આવું કર્યું મીરા ભાભી સ્વીટીબેન હું તો જોતી હતી કે તમને શું થયું તમને જરાય નથી ગમતું બિચારો મારો હાથ એમ જ જાય છે એથી સ્વીટીબેન નહીં તમે મમ્મી પાસે નહીં જતા હું તમને જોઈ આપું છું કે શું થયું દુખે છે ભાભી હમણાં મરોડ્યો નહીં તમે મારો હાથ ખોટે ખોટું ક્યારે મરોડ્યો મેં તમારો હાથ સ્વીટીબેન સમજી જાઓ અને હવે મને આ હાથ દુખે છે એમ જાઓ ને ત્યાં સ્વીટીબેન નહીં મજા આવશે સ્વીટીબેન નહીં પ્લીઝ નો 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 હવે નો બોલતા એક શબ્દ નહીતર આ હાથે તોડાવી નાખીશ મીરા ભાભી હે ભગવાન આ હોવ ગયા ને કેટલા દિવસ થયા છે એને કઈ આવવાની જ ખબર નથી પડતી આ અશોક એ કોના ખબર ફોન બોન કરતો હોય કે ન કરતો હોય અશોક અહીંયા આવતો હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા બોલો ને આ હોવ ગયા એને અઠવાડિયું થયું કઈ ફોન બોન આવે છે કે નથી આવતો નહીં અરે બેટા ફોન નો આવે તો તારે કરાય આમ કેટલા દિવસ આગશો તને તો ખબર છે ને કે આપણા ઘરે બીજું કોઈ રાંધે એવું છે નહીં અને આ ઓલા શાંતાબેન ને જ્યાંથી આપણે ટિફિન મગાવતા ને એ હવે અઠવાડિયું બહાર જવાના છે તો હવે શું કરશું બહુ કરી મેં એને ફોન કર્યા પણ મારો ફોન ઉપાડતી જ નથી તો એક કામ કર આ છે ને તું જા રૂબરૂ એને કે આમ ન હાલે લગ્ન થઈ ગયા હોય ને તો પછી પિયરમાં ઓછું રહેવાય ને હાહરીમાં જાજુ રહેવાય હા પણ મને બીક લાગે છે કે એ વધારે મારી હારે ઝઘડો કરશે તો આમાં મારો તો કંઈ વાંક નથી તારો વાંક નથી એમ અહીંથી ગયા ને ત્યારે મારી સામે કેટલી જીદ કરીને એટલે મેં હા પાડી જવાની પણ હવે શું કરવું બોલો એનો સ્વભાવ જ એવો છે ને ભાવ જ એવો છે પણ હવે આપણે શું સમજવું આપણને કઈ હાથે થોડા રોટલા ઘડતા આવડે છે તે હાથે રોટલા ઘડીને ખાઈ અને આ આજુબાજુ વાળા બધા જાય જ છે મળવા એને બાપાને પણ એ અડધા ટકમાં તો પાછા વહી આવે છે એમ જ હોય ને પણ આ મને એમ છે ને એની માં એને ચડાવતી છે એવું લાગે તો જ દીકરી એટલી બધું પિયરમાં રહે ને જો હારી માં હોય ને તો તરત કે બેટા હવે તારું ઘર છે ને એ છે આ અહીંયા નથી અહીંયા તો તમારે 2 દી રહેવાય અડધો ટક રહેવાય હા પણ હવે એને કોણ સમજાવે કયો હવે તારી બાયડી છે તારે સમજાવવાની હોય કે મારે કઈ એના વ્યવહારથી થોડું વધારે કહેવાય પણ મારથી સમજે એમ લાગે છે તમે પહેલાથી મને કીધું છે ને કે વહુને લગ્ન થયા ત્યારના તમે કીધું કે વહુને કઈ નહીં કહેવાનું અરે નહીં કહેવાનું બેટા વગર વાગે નહીં કહેવાનું
આ એનો વાંક છે, કારણ કે ન્યા ગયા છે, અઠવાડિયું થયું છે, વહુને ખબર છે અહીંયા કોઈ રાંધે એવું નથી, તો પછી સમજીને મેં તને કીધું ને એમ કૂવામાં હોય તો અવેડામાં આવે ને. એની માં છે ને એમ તો એની ભાભી છે બહુ સારી છે લ્યો. અરે એ તો બહુ જ સારા છે, પણ મારા હાહુ રહ્યા ને એ આને બધું શીખવાડે. શું કરવું? બે માં દીકરી હરખી જ હોય ને તો જ આ વાત બને. નકર સારી દીકરી સંસ્કારવાળી હોય ને તો માં રોકતી હોય ને તો એમ કે બેટા હવે તારે અહીંયા ન રહેવાય, ત્યાં જા, કોઈ રાંધે એવું નથી. આ તો અમુક એવી હોય ને તો એમ કે ભાઈ એનું જે થવું એ થાય, અહીંયા તમે તારે મોત કરી ને. હા, પણ અત્યારે જમવાનું કંઈક કરવું પડશે. હવે આજનો દી તો છે શાંતાબેન. આજનું હા, એટલે અઠવાડિયા પછી, આજથી સાંજે જ આવવાના છે, અઠવાડિયા પછી આવવાના છે. વાંધો નહીં, હું એને ઘરે જાય. હા, જઈ આવ્યો એના ઘરે અને તેડતો આવ્યો ને બીજું તો શું કરવું. ભલે અહીંયા બધા હમણાં મહિલો મળ્યો ને એ કે મારા ભાભી આવી ગયા કે નહીં, કેટલા દી થયા. હવે એને મારે શું જવાબ દેવો? મેં તમારે શું આ પંચાયત કરવાની જરૂર છે? એ કે આ તો તમે રહ્યો ને રમવા આમ જાવ એ સારું લાગે. યા જ વાંધો છે ભાઈ. દીકરીઓને છે ને 20 વર્ષની કરીને પિયરમાં મોટીઓ કરી હોય ને તો એ માવું કે દીકરીઓ ધરાચ્યું નથી. બસ મારે પિયર જવું, માં કે બસ અહીંયા રહે. પિયરમાં તો હું એવો લોસો હોય છે. કાંઈ નહીં, તું જા અને એને તેડતો જ આવજે, બરોબર? હા હા, જા. રોકાવાની રીતે રોકાવાય, હા આમ ન કરે. અહીંયા કઈ હાથે રોટલા આવડે નહીં, બાયું માણા કઈ સમજે નહીં, હારા છે વધારે કહેવાય નહીં, હાહું છે નહીં, કરવું શું? પપ્પા બેટા તું ક્યાં જાઓ છો તમે? ટિફિન લેવા જાઉં છું. ટિફિન લેવા? શેનું ટિફિન? અરે મારા માટે. તમારા માટે? ભાભી પિયર ગયા છે? અરે બેટા તારે ભાભી છે ને કેટલા દિવસથી પિયર જઈને બેઠી છે અને હું ને અશોક અત્યાર સુધી ટિફિન ખાતા હતા, પણ આજ મેં અશોકને પરાયણે તેડવા મોકલ્યો છે. હવે આવે તો ઠીક છે. હા, ભાભીએ પણ હદ કરી છે. હા પપ્પા, અરે અઠવાડિયામાં 3 દિવસ તો પોતાનો પિયર હોય છે, મહિનામાં 4 વાર પિયર જવા જોઈએ છે. હું સમજુ છું, મેં ઘણી સમજાવી, અશોકે ઘણું સમજાવી, તોય બસ એ કે મારે જવું છે એટલે જવું. મને એમ થાય છે કે આ ભાભીના મમ્મી, ભાભીના ભાભી, આ કોઈ કઈ નહીં કહેતું હોય. એટલે બધા હરખા હોય તો જ આમાં આવું થાય ને. બાકી એની ભાભી તો બિચારી બહુ સારી છે, ભોળી છે, પણ એના મમ્મી છે ને એનો જ ઉપાડો છે, આ એટલે જ અહીંયા નથી આવતી. પપ્પા, આપણે બહુ મોટી ભૂલ કરી નાખી છે. તમને ખબર છે ને, આપણે જ્યારે ભાભીને જોવા ગયા ત્યારે આપણને કેટલી જગ્યાએથી વાવડ મળ્યા હતા. કેટલા લોકોએ આપણને ખબર આપી હતી કે તમે તમારા દીકરાની સગા એમની સાથે કરી રહ્યા છો ને, પણ એ છોકરી સારી નથી. અને જુઓ ને, લગ્ન થઈ ગયા છતાં પણ પોતાના પિયરનો મોહ મુકાતો નથી. બેટા મને ખબર છે બધા નાથ પાડતા હતા, પણ આ તો ભાઈ નું થાય થતું નહોતું ને. મેં કીધું અહીંયા આવીને સુધરી જાય. ઈ સુધરે તો તમે વડીલ છો ને, તમે ના બોલી શકો કાંઈ. હા, જુઓ, મારા ઘરની જ વાત લઈ લો. મારા ઘરમાં મારે કોઈ પણ કામ કરવું હોય ને તો મારે મારા સસરાને, સાસુને, મારા હસબન્ડને બધાને પૂછીને કરવું પડે છે. એવું નથી કે એ લોકો મને તાપમાં રાખે છે, પણ હા તો એક મર્યાદા કહેવાય ને. આપણે વહુ થઈને ઘરમાં ગયા છીએ, ઘરની લક્ષ્મી છીએ, તો ત્યાંના લોકોનું માન, સન્માન, ઇજ્જત બધું જાળવવું પડે. તારી વાત સાચી છે, તું કે એને સમજાવો. પણ એ પિયર ગઈ ત્યારે હું થોડુંક બોલ્યો ને કે અમે અહીંયા શું કરશું, ભૂખ્યા રહેવું, તો મને શું કે ભૂખ્યા કઈ મરી નહીં જાવ, ટિફિન બંધાવી લેજો. હવે તો હદ થઈ ગઈ છે. મેં તમને ત્યારે જ કહ્યું હતું કે મને ભાભીની સામે બોલવા દો. હા, ધોવે છે ને માછલા આજે માથે, કીધું હતું તમને, ત્યારે મારી એક વાત ના માની. હવે છે ને ભાભી આજે આવે ને એટલી વાર છે, આજે તો બરાબરનો એમનો વારો પાડવાનો છે. સારું બેટા, ભાઈ ગયો છે તેડવા, તો હાલ ઘરે જાય. બીજું હું તેડવા ગયો છે ભાઈ? તમને લાગે છે કે ભાભી આવી જશે? આ ખબર છે ને, ભાઈને 17 વાર તેડવા જવું પડે છે, ત્યારે માંડ એકવાર આવે છે. જ્યારે જો ત્યારે બસ ગમે એની સાથે ઝઘડો કરે છે. એમના મરજી વિરુદ્ધનું કાંઈ કામ આપણે કર્યું હોય ને તો તરત જ
તરત જ ગુસ્સો કરે છે ને જેમ ફાવે ને એમ બોલવા લાગે છે. પપ્પા હું તો કહું છું કે આપણે છે ને એમના પિયરમાં કમ્પ્લેન કરવી જોઈએ, વાત કરવી જોઈએ કે તમારી દીકરી અમારા ઘરમાં આવા બગડા કરે છે. હવે ભાઈ ગયો છે બેટા, હું વાત ઉધારવા નથી માંગતો. જોઈએ છીએ હવે આજ મોકલે નથી મોકલતા. તો આજે એવું કહી દીધું છે કે તમે ખાવાનું બહારથી લઈ આવજો, કાલે સવારે તમને ધક્કો મારીને ઘરની બહાર કાઢશો તો શું કરશો? અરે બેટા, એ બે જણાનું હાથ હોય ને તો મને ભલે ને ઘરની બહાર કાઢે, પણ હું તારા ભાઈનું ઘર ભાંગવા નથી માંગતો. કાંઈ જરૂર નથી, ઘર તમારા નામે છે, તમારું ઘર છે. હા, મહેનત કરીને તમે ઘર બનાવ્યું છે. આવી રીતે કોઈ આવીને એના પર હક જમાવે એવું તો ન ચાલે ને. તમે ઉપાધિ નહીં કરો. હું આવી ગઈ છું ને તો હવે ટિફિન લેવા નથી જાઉં. ચાલો હું બનાવી દઉં છું, કારણ કે ભાભીને તો ઠેકાણા નથી ને ક્યારે આવે. ચાલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો જમાઈ. હા તબિયત પાણી તો બરાબર છે ને? હા, સ્વીટી ક્યાં છે? ધીરા રહ્યો. અહીંયા આવી છે તો અહીંયા જ હોય ને, હા. બીજે ક્યાં હોય? હે, અને તમારી તબિયત સારી છે ને? ઘોઘરા જેવી. આપણે શું વાંધો હોય? એક મિનિટ હો. સ્વીટી, આમ તો જો બટા કોણ આવ્યું છે. હા મમ્મી. અરે તમે કેમ, શું થયું અચાનક? તું અહીંયા આવી એના કેટલા દિવસ થયા, તો હવે તને વિચાર નથી આવતો કે હવે પાછી હારે જાવ? આવે છે ને, બધાય વિચાર આવે છે, પણ મેં તમને કીધું તું ને કે મારી તબિયત સારી નથી તો થોડા દિવસ અહીંયા રોકાઈશ, પછી હું જાતે આવી જાત ને. હા, પણ દવા લઈ લે ને અને હાલ. તને ખબર છે હા મારી ને બાપુજીની હાલત કેવી થઈ ગઈ છે? અમે 3 ટક જમવાનું આવે ને એમાંથી 1 ટક જ ખાવી છીએ અત્યારે. એટલે મને લેવા આવ્યા છો. પછી એમને એમ નથી થતું મમ્મી કે તબિયત સારી નથી, તો મારી તબિયત ને એમને જમવાની પડી છે. બોલો, આવું છે બધું. પણ મમ્મી, હાલત જ અમારી એવી થઈ ગઈ છે. આ કેટલા દિવસ થયા, તમારે એને કહેવાય નહીં કે હવે તો જા? બસ જમાઈ, મને શીખવાડવાની જરૂર નથી. મારે એને શું કહેવું, તમને શું કહેવું, ક્યારે મોકલવી, ક્યારે નહીં. અને આમ પણ એની તબિયત બરાબર નથી ને, એટલે અહીંયા છે. સારું થઈ જશે પછી હું પોતે જ એને ત્યાં મોકલી દઈશ. પણ એને જોતા એવું લાગતું તો નથી કે તબિયત એની? તમને તો કોઈ દિવસ નથી લાગતું. ત્યાં હતી ને તોય તમને એમ જ લાગતું હતું હું માણસ છું. ક્યારેક મારી તબિયત ખરાબ થાય, 2-4 દી પિયરે રોકાઈ જાવ ને તો તમે લોકો છે ને મરી નહીં જાવ. મરવાની ક્યાં વાત આવે? આ તમે કીધું ને 3 ટકનું ટિફિન આવે છે, એમાંથી 1 ટક માંડ ખાઈશ. પણ તમારા શરીર ઉપરથી એવું કંઈ લાગતું નથી. પણ આમ જોવા જાય તમારે પહેલેથી હાથી એવી રહી ને એટલે. હા મમ્મી, હું તમ તારે પાછો થોડાક દી પછી મૂકી જાય. અત્યારે એને મારે યાર મોકલો. ના, એની દવા પૂરી થઈ જશે ને પછી મોકલી દઈશ. આપણે ત્યાં હતા ને ત્યારે જ મેં તમને કીધું હતું કે હું તબિયત સારી થાય એટલે જાતે જ આવી જાય, તમે ખોટી ઉપાધિ ના કરતા. તોય તમે આવી ગયા ને મને લેવા. હા, પણ આ કેટલા દિવસ થયા, પછી તો મારે આવવું પડે ને. અને પેલા ટિફિન વાળા માસી રહ્યા ને એ હવે દેહમાં જવાના છે. હા, તો ઘણી બધી હોટલો છે, મંગાવી લેજો ને ત્યાંથી જમવાનું. એમાં શું વાંધો છે? માસીના હાથને ખાવાની ટેવ પડી ગઈ હોય, હવે એને દેશમાં જવું હોય તો માસીને એમ તો ન કહેવાય ને કે તમે દેશમાં ન જાઓ. હા, હું તો હોટલનું ખાઈ લઉં, પણ મારા બાપુજીની તમને ખબર છે ને એ બહારનું ખાય ને. બધું ચાપટે છો, આઈ મીન બધું ખાય છે તમારા બાપુજી. નથી ખાતા એવું નહીં. એ દિવસ મેં ઘરમાં બટેટાનું મસ્ત શાક બનાવ્યું તો મને કે બહારથી કંઈક ઓર્ડર કરો ને. બોલો, બાપુજી કોઈ દી ન કીધું હોય આવું. એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે મારી છોકરી ખોટું બોલે છે? ખુશ બોલતી હશે ને, એ તો અમુક આ મને કહેતા હોય. જમાઈ, ક્યારની પ્રેમથી વાત કરું છું, સંભળાતું નથી મને છે ને. એટલે શાંતિથી વાત કરવી ગમે. પછી હું એક વખત સમજાવવાની કોશિશ, અને પછી ગુસ્સો આવી જાય ને તો તારો બહુ ઉપર ચડી જાય. પણ હું પછી હું માન, મર્યાદા, મોભો, સંસ્કાર
જય માતાજી. જય માતાજી. કેમ છો? બસ સારું છે. તમને કેમ છે? બસ મારે તમારી જેમ જ મજામાં છે ઈ રીતે. સારું નથી. હા, તેડવા આવ્યો તો એને, પણ એ ના પાડે છે. એમ જરીક સમજાવો ને. એ પાણી પી લે. સુધી કેમ ના પાડો છો? કઈ વાંધો પડ્યો છે? કઈ ઝઘડો થયો છે? વાહ, ના ના બોલી લ્યો, તમે બોલી લ્યો. બીજું તો હું મારા શબ્દ તમે બોલી લ્યો. શાંતિ રાખો. અને તમે શું કહો છો? તમને ખબર જ છે કે મારી તબિયત સારી નથી. આ વસ્તુ મારે તમને બેયને સમજાવ્યા કરવાની. તમને તો ગમશે જ ને હું અહીંથી જાય છું. ના પેલા લઈ આવો, એના કપડાં છે ને બીજા એ લઈ આવો, એટલે લઈને ભેગી અહીંથી છેતી રહું. સ્વીટીબેન, અમે ક્યાં કહીએ છીએ કે જાઓ? આ તો અશોક કુમાર તેડવા આવ્યા છે એટલે બધી વાત ચાલે છે ને. અને આમ પણ એમને તે તકલીફ પડતી હશે ખાવા પીવાની બધી. તમારા સિવાય કામ કોણ કરે? એ ચિંતા તારે કરવાની જરૂર નથી. એ ચિંતા જમાઈ કરશે, એના પપ્પા કરશે, સ્વીટી કરશે, હું કરીશ. જીવું છું ને હું, હજી મરી નથી ગઈ ને. તો પછી મોટા વાત કરતા હોય ને એમાં કેમ છો કેમ લઈને જય માતાજી કરીને શાંતિથી બેઠું રહેવાય. એમાં ખોટો રસ લેવાની કોશિશ ન કરે. મમ્મી, હા, આ હીરાબેન મહિનામાં કેટલી વાર એમ મમ્મીને યાદ? તમારે એનો વાત નથી કરવાનો. મારા ઘરના નિયમો અને તમારા ઘરના નિયમોમાં ઘણો બધો ફરક છે. મીરા મારી બહુ છે. મારે એને મોકલવી ન મોકલવી એ મારા ઉપર આધાર રાખે છે. તમને ખબર છે ને ઈ ઘરે ન હોય તો બધું તમારે કામ કરવું પડતું હોય છે. ના ના, અમારા ઘરે તો કામવાળા બંધાવી શકીએ એમ છે. રસ્તા ઉપર રખડતા ભિખારી જેવું કામ નથી અમારું. અને એટલી બધી ઓછી આવકઈ નથી. આદિના પપ્પા અને પેન્શન આ વધતા કરીએ ને તો વધે છે, તો કામવાળાને આપી દઈએ, એનું એ ઘર ચાલે. બાકી બીજું બોલો, શું ચાલે છે? એને જતા હોય સ્વીટીબેન, તમે સમજાવો ને. આ ઘરે તો ઘર જ છે. મળ્યો કોઈ રિસ્પોન્સ તને? નહીં. શાંતિથી બેસતી પહેલાં હું શાંતિથી વાત કરું, પછી સમજાવવાની કોશિશ કરું, અને પછી ગુસ્સો આવે ને એની કરતાં હા બસ, તો ઈ કરો ને, ઈ સૌથી બેસ્ટ છે. હા ચા દોડડા પણ નથી કરવી આપણે. હા તમે તમે શું કહેતા હતા? હે એના પિયરે જાવું ન જાવું ઈ તમારે વહીવટ કરવાનો છે. પણ મીરાબેનનું શરીર પહેલા તો સારું હતું. તમારા ઘરે લઈ જાઓ ને મીરાબેન, ખવડાવજો, અને વજન વધે ને પછી અહીંયા મૂકી જજો. જમાઈ સમજ નથી પડતી એક વાતમાં. હું ક્યારની સમજાવી રહી છું પ્રેમથી તમને. નથી મોકલવી મારી દીકરીને ત્યાં. એની તબિયત સારી નથી ને એટલે નહીં આવે. સારું થઈ જશે ને પછી આવશે. અને વાત રહી મારી મીરાઓની, તેનું ડાયટિંગ ચાલે છે, એને પતલું થવું હતું, એ થઈ ગઈ. તમારે એની ચિંતા કરવાની જરૂર નથી. છે મારો દીકરો, એની ચિંતા કરી લેશે. તમે ખાલી તમારા બાપની ચિંતા કરો. અને એ હાથ જોડું છું. પગ જોડાતા હોય તો પગય જોડી લેજો. મારી પાસે એમાંય કોઈનું નથી ચાલતું. મારું માથું દુખે છે, મારા રૂમમાં આવીને માથામાં તેલ નાખી દો. અને વાત રહી તમારી, ચા બનાવે છે, પીવી હોય તો રોકાજો, નહીં તો ખેટલા આપવા જિંદાબાદ. ગયા ચૂપ. તમને એના જરાય નાક શરમ નથી હે? તમે એક તો મારા ઘરમાં આવી ગયા અને પાછા મારા પતિ થઈને તમે ઉપરાણું તો ઓલીનું લ્યો છો. ઈ પતલી થઈ ગઈ ને મારો હું હાલ થઈ ગયો ઈ જોવો ને. ઈ નથી દેખાતું કા તમને? છે ને તબિયત બગડી ગઈ હોય ને એટલું બધું બોલી ન હે. તમારી પાસે મારા ગળા છે ને તાણવા પડે છે. બોલવું નથી હોતું. તમને ફોન કર્યો મેં દિવસમાં એક વખત? કર્યો? અહીંયા હામું જો કર્યો? એટલે તો મારા અહીં થકો છો. મેં તને કેટલા ફોન કર્યા, મારા ફોન તું નથી. નો છુપાડું ને, મને ખબર હોય તમારી આ જ લવારી હોય દર વખતની. ક્યારે આવે છો ક્યારે આવે છો? કીધું એક વખત, માણસ હોય તો એક વખતમાં સમજી જાય. તને ત્યાં મેં કોઈ તાણી થઈને કીધું ઈ કરે તો અહીંયા કેમ કેવું પડ્યું? હે ઓલીને કયો છો હજી સમજાવો, એને સમજાવો. કેમ ઈ મને હું કામ સમજાવશે? ઈ મારી માં છે. તારી માં નથી સમજતી એટલે તો તું આમ. મારી માં વિશે કઈ ન બોલતા, બરાબર? તમે છે ને મને અહીંયા મોટેથી બોલવા પર મજબૂર ન કરો. શાંતિથી કહું છું ને તો ઈ શબ્દ સાંભળો. અને ચાય નથી પીવો આપણે, જાવ ઘરે આવીને છે ને હું બનાવીશ ચા. આ કેવી વાત કરશો? હાલ ને ના હું હાલ ને કેમ તમારા મગજમાં ઉતરતું જ નથી? અરે મારો રાગડો બેહી ગયો છે. જો ખબર પડે છે નથી હારું મને. થોડાક દિવસ અહીંયા રહું તો તમને શું થશે?
હા તમારા બાપાએ મોકલા હશે ને, સાચું બોલો. નહીં તો હું જ આવ્યો છું. ઈ બિચારા બહારનું ખાઈ ખાઈને તબિયત બગડી જાય કે નહીં એટલે કેમ શું થાય બહારનું ખાઈને? પેટ બગડે છે. હા એને એસિડિટી થઈ જાય છે, ડાયાબિટીસ છે, તને બધી ખબર જ છે ને. તો બધા ટીકડા બધી વસ્તુ મૂકીને આવી છું અને શાંતુબાની લોકો ક્યાં જવાના? દેહમાં જવાના છે. તો એટલે મંગુ માસીની લોકો બાજુમાં જ છે. આપણે છે ને એવી રીતના 4 ફરિયાદ ફરવાના છે. અહીંયા નહીં તો અહીંયા, અહીંયા નહીં તો અહીંયા, ખાઈ લેવાનું. પણ એની હારે તું બાધી હતી ત્યારના ક્યાંય આપણી હારે બોલે છે. તમારી હારે તો હારા સંબંધ છે ને દીકરાના. તમે છે ને વધારે મારી હારે લવારી કરો માં, અને ચા બા પીવા નથી થતી. ચા હું પી જઈશ. માથામાં તેલ નાખવા આવે કે હું બહાર આવું? તમારી લીધે મારે સાંભળવું પડશે. જાઓ ને જાતા હોય તો ચા હું પી જઈશ. જાઓ. આવું છું. શું બાર ડોટા થતા હતા હે? ઘરે જતું રહેવાય ને આમ કરાય ને તેમ કરાય ને. મેં ક્યાં કંઈ કહ્યું? હું તો સાચું જ કહેતી હતી ને. જો આ તમે અહીંયા છો ને તો કુમારને પ્રોબ્લેમ થતી હશે. જમવાનું કોણ બનાવી આપે, કપડાં કોણ ધોઈ આપે, ઘરની સાફ સફાઈ કોણ કરે? એટલે મેં તો કહ્યું હતું. કુમારને નહીં, પ્રોબ્લેમ તમને થાય છે. આ છે ને તમારા પેટમાં બળે છે. અહીંયા છું ને એટલે બધા ઘરના કામ કરવા પડે. ઈ તો કરતા જ હતા. ઉપરાંત મારા કામ કરવાના આવ્યા એટલે છે ને તમારું આ હૈયું બળે છે ને પેટે બળે છે. શું બોલો છો તમે? સાચી જ સલાહ આપી છે મેં. જો તમારા સસરાની ઉંમર થઈ ગઈ છે, એમને દવાઓ ટાઈમસર આપવાની, જમવાનું આપવાનું, ધ્યાન રાખવાનું એ તમે નહીં કરો તો કોણ કરશે? તો તમે જાઓ ને, તમે જાઓ અને ત્યાં જઈને કરવા માંડો. અવસ્થા અશોકને તો તમે દુબળા લાગવા માંડ્યા છો હે? એમને મારું શરીર ના દેખાયું કે હું સાવ સુકાઈ ગઈ છું, પણ તમે દુબળા કેમ? આમ કેમ નજર થાય છે? ના ના, સરખી નજર કરી લ્યો તો. મારે કોઈ નજર નથી કરવી. તમે ચાઈને ઝઘડો કરવા માટે જ અહીંયા આવ્યા હતા. હા, કેમ કે તમે દર વખતે વચ્ચે વચ્ચે બોલો છો. પેલા મારા ભાઈ ને, મારા મમ્મી ને, હવે તો અશોક આવ્યા તો અશોક નહીં તે. કેમ તમારે દર વખતે મારી વાતમાં વચ્ચે બોલવાની શું જરૂર પડે? ઘરે મહેમાન આવ્યા હોય તો વાત તો થાય ને. ઘરે ન આવ્યા હોત તો હું કઈ ના બોલું. તમને કીધું છે ને આ તમારી જીભડી છે ને અંદર રાખજો એમ, પણ નહીં. આવીને પાણી નો દીધું, બસ બેસીને તરત કેમ કેમ નથી જાવું, કેમ નહીં? અરે નથી જાવું, મારા બાપનું ઘર છે, મારે જેટલું રોકાવું એટલું રોકાવ. તો રોકાવ. અમે કઈ ના નથી પાડતા. દર વખતે મને સલાહ આપો છો કે બાપની બહુ પડી હોય તો બિસ્તરા પોટલા ભરીને જતું રહેવાય. તમને કોઈ આવું કહે તો બહુ બોલવું ગમે છે ને, બહુ બોલવું ગમે છે ને. હે પડી હોય તો ને નો પડી હોય તો તમને શોખ છે મારા હાથમાં માર ખાવાનો? હે શોખ નથી, મજબૂરી છે મારી. જે દિવસે આ મજબૂરી પૂરી થઈ જશે ને ત્યારે જવાબ આપીશ આ બધી વાત. આ તમારી ચીબડી ત્યારે નહીં ખુલે, એ મારી ગેરંટી છે. હો ને? અને આ તમે શું કહો છો મજબૂરીને? નો જ મજબૂરીને. પેલી વાત કે ઘરના બધા કામ છે ને વ્યવસ્થિત કરતા જાઓ. આ જો કચરું કેટલું પડ્યું છે ઘરમાં, બસ ધ્યાન તો આપણે આપણા પિયરમાં રાખવું છે કે ક્યારે મમ્મી હા પાડે ને હું દોડીને મારા પપ્પાના ઘરે પહોંચી જાઉં. હે ને? પૂછ્યું મેં મમ્મીને, કહ્યું કે મારે જવું છે. એક વખત જ્યારે મમ્મીએ ના જ પાડી છે તો પછી શું કામ પૂછવા જવાનું? ના, ઈ જ બળતરા છે કે જો એની દીકરી અહીંયા આવી શકે તો હું કેમ મારા પિયરે ન જઈ શકું? ઈ જ બળતરા બોલાવે છે. હો ને? તો આપણે પેટમાં જે હોય ને ઈ કઢાય વાત. આ પેટ દુખે અને માથું પકડવું ને ઈ બધું ના કરાય. એ તો તમને આવડે છે. તકલીફ બીજી કંઈક છે મારાથી અને બોલો છો બીજું કંઈક. મને તકલીફ આ જ છે મીરા ભાભી કે તમે આ ઘરમાં સહજતાથી રહેતા જ નથી. બસ બીજાના ઓલામાં જ બધું બોલ 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 કરવું છે, પણ પોતાનું કેમ નથી જોવાતું તમારાથી? શું કર્યું છે? હર હંમેશા તમે જેમ કહો છો એમ કામ કર્યા કરું છું. ભૂલ થઈ ગઈ મારી કે અશોકભાઈ પાસે આવીને બેઠી. તે દિવસે તમને બોલાવ્યા નહીં તો મમ્મીએ ગુસ્સો કર્યો કે ઘરે આવેલા મહેમાનને બોલાવતી નથી. આજે અશોકભાઈને આવકારો આપ્યો તો તમે ગુસ્સો કરો છો કે અશોકની સાઈડ શું કામ બોલી? તમને બોલાવ્યા હતા પાણી લઈને કે ભાઈ આવો ને એનું ગળું સુકાય છે તો પાણી આપો? બોલાવ્યા હતા તમને? મહેમાન આવે તો પાણી તો પૂછવું પડે. નહીં પૂછવાનું, મારો ઘરવાળો છે, હું પૂછીશ એને. તમારો ઘરવાળો છે? યાદ છે તમને બરાબર કે તમારો જ ઘરવાળો છે? ઘરવાળો હોત ને તો આમ ન કરતા હોત. બધાની સામે મારો ઘરવાળો કરો છો અને એકલામાં તો બિચારાને જેમ તેમ બોલો છો. ગળું દબાવી દઈશું તમારું. વધારે પડતો બોલ્યા ને તો ગળું દબાવી દઈશ, યાદ રાખજો. તમને ના પાડી છે ને મારી સામે નહીં બોલવાનું એમ. મીરા ભાભી તમે છે ને હાથે કરીને મને મજબૂર કરો છો આ તમારી પર છે ને હાથ ઉપાડવા માટે. બાકી મને કોઈ શોખ નથી તમારી પર હાથ ઉપાડવાનો. સાચું કહીએ તો સંભળાતું નથી. બધાની સામે બિચારા અશોક કુમારને ઉતારી પાડ્યા. હજી અહીંયા ઊભા છો?
તમને ખબર છે ને મારું ગરમ પાણી મૂકવાનું છે તમને એક વખતમાં ખબર કેમ નથી પડતી બેન મારો હાથ અરે હું જતી રહી તું અહીંયા ઉભા ઉભા લવારી કરો છો તમે હજી મને એમ થયું હમણાં જશે ને પાણી મૂકશે પણ તમને છે ને કહીએ નહીં દેવું તમારા પેજામાં વાત નથી ઉતરતી મૂકું છું તમારું પાણી બસ કરો માણસ છો કે જનાવર એ સમજાતું નથી મને. હવે તું ઉપર લાવવું પડશે ને મારે હે તુકારો કરવો પડશે ત્યારે તો શું નવાઈ છે હા શું નવાઈની વાત કરો છો તમે? અરે જે પોતાના પતિને ન મૂકતી હોય એ મને શું મૂકવાની હતી? શાંતિ જ રાખજો મીરા ભાભી હવે તમારું વધતું જાય છે આ વસ્તુ મારે મમ્મીને કેવી પડશે તો તમને ભાન પડશે હે ને કોને પતિ કહેવાય કોને સાસરું કહેવાય ને કોને પિયર કહેવાય ખબર નથી પડતી કે તમારું મગજ કેવું ચાલે છે જે વાત જ નથી એને શું કામ ઊભી કરો છો અહીંયા આવીને? કરી શકતે એ તો મારું કામ છે તમને નથી ખબર તમે જ મને કીધું ને તમે આવો પછી જ આ ઘરમાં ઝઘડા ઊભા થાય છે તો હવે વાત ના હોય તો વાત મારે ઊભી કરવી પડે ને તો જાઓ કરો મમ્મીને જઈને કહો કે મીરા ભાભીએ મને માર્યું ગાળો આપે છે જેમ તેમ બોલે છે જાઓ. એની ઉપરથી તમે ના કરો ને અત્યારે તમને જે કામ સોંપ્યું છે એ કરો ને કે પછી હજી વધારે થોડીક સર્વિસ જોઈએ છે ભાભી એની આટલી બધી તો ચીપડી હતી નહીં આ વધારે પડતું બોલવા લાગશે ને તો મારું હાલશે નહીં અશોક સાંજે હું વહેલા સુઈ ગયો તો કેમ વહુ નો આવ્યા? હા નો આવ્યા કેમ? તેડવા જ ગયો તો પણ મારે તમને શું વાત કરવી? જે વાત હોય એ કે ને. મારે તમને આ વાત સાંજે જ કરવી હતી પણ જો તમને જગાડીને આ વાત કરી હોત ને તો પછી તમને નીંદર ન આવત. કેમ એવું શું થયું? બાપુજી એની તબિયત હાવ સારી છે અને એ કહે છે કે મારી તબિયત નથી સારી. મેં કીધું વાંધો નહીં તું ઘરે આવ આપણે દવા કરાવશું. એ કે નહીં મારી તબિયત સારી થઈ જાય ને ત્યારે જ હું આવે. અરે તબિયત તે કીધું એમ દવા અહીંયા પણ લેવાય ને. હા પણ એ સમજવી જોઈએ ને. અમે કીધું એમ જ લાગે છે. મારા હાવું છે ને એ જ બધું એને શીખવાડે છે. મેં તને કીધું તો એમ કૂવામાં હોય તો અવડામાં આવે ને. હા તો હવે શું કરશું? આ શાંતાબેન સાંજે વયા ગયા છે અત્યારમાં આ રોટલાનું શું કરવું? ઓલા મહિલાના ઘરે કહી દો વાત. આજ મહિલાના ઘરે કહે કાલ કોના ઘરે કહેવું? એ વાત હાચી પણ હા બાપુજી હું તમને શું કહું છું હા મારી હગાઈ જેણે કરાવી હતી એને જઈને ખાલી જરીક વાત કરો ને. ભાઈ એ વચ્ચેવાળા બચારા શું કરે? આંગળી સીધે કે આપણા ઘર થોડા હકવી દે એમાં સંબંધ કરાવ્યો હોય એટલે કાંઈક તકલીફ પડે તો આપણે વચ્ચેવાળાને કહી એ બચારાકને હું એને તો હોડી વચ્ચે હોપારી. હા પણ એનથી કદાચ આમ માની જાય તો જે બાયડી પોતાના પતિનું ન માને એ કોઈના બાપનું ન માને મને એ ખબર પડે. બાપુજી એ કે ને મારે આ લેવું છે તો એ લઈ દેતો, મારે આ સાડી લેવી છે તો એ લઈ દેતો. તો અત્યારે જો એ આપણી હારે કેવા વ્યવહાર કરે છે. હવે હું કરવું ને એ કાંઈ ખબર નથી પડતી. હે ભગવાન કાંઈ નહીં હાલો હું તો મંદિરે જાઉં હવે ચા પાણી કંઈક બહાર પી લઈશ ને બપોરનું કંઈક કરશું. બીજું હું કરશું એટલે બાપુજી તો શું કરવું ખાવાનું? જો તમારા છે ને ભૂખ્યું નથી રહેવાની. તમારી પછી તબિયત ખરાબ થઈ જાય છે ને હે તો હું છે ને જાય મનીષના ઘરે જાય તમારે એકનું કઈ આવે હો. સારું આજ કઈ આવ્યું બીજું હું બાકી તો તારી વો આવશે નહીં તો કંઈ ખાવાનું તો હોટલમાંથી તો કંઈ રોજ ભાવે નહીં. હવે એ આમ કેવી એની તબિયત જરી કઈ બગડી ગયેલી હોય ને એવું લાગતું જ નહોતું તોય એ ખોટું બોલે કે મારી તબિયત નથી સારી.
ગયા તઈ જ કહેતા હતા મારી સામે ફલાણું ને ઢીકડું ને મારે તો મારા પિયર જાવ જ નહીં ને. તમે હું કામ આડા આવો છો ને ફલાણું, એટલે મને ખબર જ હતી કે આલ્કોરે કાંઈ નક્કી નહીં, આવે તો આવે. મને તો ઘણી વાર બાપુજી એવા વિચાર આવે કે આની કરતાં તો લગ્ન ન થયા હોત ને તો વધારે સારું હતું. અરે લગ્ન ન થયા હોત તો સારું નહોતું, પણ બીજી સારી છોકરી હારી થયા હોત ને તો વાંધો નહોતો એમ કે. આ એકની ઉપર વિશ્વાસ નથી તો બીજા ઉપર વિશ્વાસ કેમ કરવો એમ થાય. સમજ્યા તમે? હા હું એવું મંદિરે. હા. મારા ભાગમાં તો આ બધી બળતરા લખી છે, આમાં મારા બાપુજીનો શું વાંક છે? શું થયું છે? જો કાંઈ થયું નથી. હા, તને થોડી વાત કરવી હતી એટલા માટે અહીંયા લઈને આવ્યો છું. આ તો બોલો ને. હા જો, મેં નક્કી કરી લીધું છે. શું? તું છે ને તારો સામાન પેક કરી નાખ. તારો બધો સામાન પેક કરી નાખ. પણ શું કામ? શું થયું? મેં કઈ ભૂલ કરી? કઈ થયું છે? ઘણું બધું થઈ ગયું છે. હા, હવે કઈ થવા માટે બાકી નથી રહી. પણ અને એટલા માટે જ તું તારો સામાન પેક કર. તું આ ઘરમાંથી નીકળી જા. આદિ આદિ આઈ એમ સોરી, મેં કઈ ભૂલ કરી હોય તો પ્લીઝ મને માફ કરી દો. શું થયું? કાલે મારાથી શાકમાં મીઠું વધારે પડી ગયું હતું એટલે. કેવી વાત કરે છે? હા, એક મૂકી હમણાં. હા જો, તારાથી કઈ ભૂલ નથી થઈ. તો શું કામ મોકલવી છે મને? રહેવા દો ને અહીંયા તમારી પાસે. ક્યાં સુધી આવી રીતે ખુશ થઈશ? હા, મને ખબર છે કે અંદરથી તું બહુ દુઃખી છે. તારે પપ્પા પાસે જવું છે અને હું સામે આવું એટલા માટે નાટક કરવા મળે છે કે હું ખુશ છું અને હું સાચું કહી રહ્યો છું. તારો સામાન પેક કરી રાખજે. જો મમ્મીએ મને ચોખ્ખી ના પાડી છે કે એક વખત હું આ ઘરમાંથી જઈશ ને તો હું પાછી આ ઘરમાં નહીં આવી શકું. આદિ પ્લીઝ, તમને છોડીને જવાના મારા કોઈ ઈરાદા નથી. એ લોકોને કઈ ખબર જ નહીં પડે કે તું ક્યાં ગઈ છે. મેં નક્કી કર્યું છે કે કાલે છે ને તું તારો સામાન પેક કરી રાખજે. હું તને લેવા માટે આવીશ. તને લઈને તારા પપ્પાને ત્યાં મૂકી જઈશ અને આ લોકોને જવાબ પછી હું આપીશ. તારે આપવાની કઈ જરૂર નથી. મમ્મીને ખબર પડ્યા વગર નહીં રહી તો જો મમ્મી ખોટા ગુસ્સો કરશે અને સાચે મને કાઢી મૂકશે તો એના કરતા રહેવા દો ને. હું પપ્પા સાથે ફોનમાં વાત કરી લઈશ ને. તને કાઢી મૂકશે તો હું પણ નીકળી જઈશ ને આ ઘરમાંથી. પણ એનો કોઈ મતલબ નહીં. તારી પાસે આવી જઈશ. મતલબ છે એનો. મતલબ વગરની વાત તો મમ્મી અને સ્વીટી કરી રહ્યા છે. જરાક પણ દયા ભાવના રહી નથી એનામાં. વિચાર પણ નથી કરતા કે તારા પર શું વીતે છે. તું ઘરના કામ કેવી રીતે કરતી હશે? મને તો આ વિચાર આવીને પણ એમ થાય છે કે તારી જેવું બનવું બહુ અઘરું છે. હાટ આટલું સહન કરવા છતાંય તું કોઈ ફરિયાદ નથી કરતી કે તું એ લોકોની સામે બોલતી પણ નથી. બસ મૂંગા મોઢે બધું સહન કરી લેવાનું અને ઉપરથી તારે કંઈ કરવું હોય, તારે કંઈ જવું હોય તો એ લોકો ના પાડે એટલે એ પણ બંધ કરી દેવાનું. તો શું કરું? રોજના ઝઘડાઓ કરતા સારું ને કે ચૂપચાપ બેસી રહું. સોડી વચ્ચે સોપારી જેવી હાલત છે. હા, પણ હું કહું છું ને, કાલે તું તૈયાર રહેજે. તારું બેગ પેક કરી રાખજે અને હું તને લેવા માટે આવી જઈશ. તને લઈને હું તારા પપ્પાને ત્યાં તને મૂકી જઈશ. હા, પછી તું ત્યાં જ રહેજે. જ્યાં સુધી અહીંયા બધું વાતાવરણ બરાબર ન થાય ને ત્યાં સુધી તારે પાછું નથી આવવાનું. સાચું બોલજો. તમે લેવા આવશો? લેવા આવીશ ને. પ્રોમિસ? પ્રોમિસ? અરે હું જ તને મૂકવા આવતો હો તો લેવા માટે ના આવી શકું? પણ કઈ નક્કી ન કહેવાય. આ મમ્મી અને સ્વીટી બેનનું કાંઈ નક્કી નહીં. તમને કાંઈક ઊંધી ચાવી ચડાવી હોય ને તમે એમની વાતોમાં બિલકુલ નહીં આવું. મને તારા પર વિશ્વાસ છે કે તું હંમેશા ઘર માટે, મારા માટે, એ લોકો માટે, બધા માટે સારું વિચારે છે. એ ક્યારેય ખરાબ નથી વિચાર્યું.
પણ એ લોકો તને સમજી નથી શક્યા અને તને સમજવાની કોશિશ પણ નથી કરતા. આદિ તમે કાલ આવશો તો તમે પપ્પાને મળીને જશો ને? હા, હું એમને મળીશ, આપણે એમના ખબર અંતર પૂછશું અને પછી તું એમની સાથે જ રહેજે. એમનું ધ્યાન રાખજે. જ્યાં સુધી એમની તબિયત ઠીક ના થઈ જાય ને ત્યાં સુધી એમની સાથે રહેજે. પપ્પા પણ તમને બહુ જ યાદ કરતા હતા. એટલા દિવસથી કહી છે કે તું અને જમાઈ બંને આવો. અરે એક ટાઈમે તું ન આવે ને તો કઈ નહીં, જમાઈને કે એક વખત આંટો મારી જાય. તમે આવશો તો પપ્પા બહુ ખુશ થશે. Seriously. ખુશ થશે અને એટલા માટે તો મેં આવું નક્કી કર્યું કે જો ઘરમાં કે રૂમમાં વાત કરીશ ને તો કદાચ આ લોકો સાંભળી જશે અને હા આપણા પ્લાન ઉપર પાણી ફરી જશે. અને જો તું કહેતી હોય ને તો હું તો આજ રાતે પણ તને મૂકી જાઉં એમ છું. આ બધા સૂઈ જાય પછી રાતના તને મૂકી જઈશ. અને હા, રડતી નહીં પ્લીઝ, રડવાની કોઈ જરૂર નથી. પપ્પાને સારું થઈ જશે. હા હા, જો મેં કીધું એ પ્રમાણે જો તું કાલે કહે તો કાલે ને અત્યારે એટલે જો મેં જે પ્રમાણે તને કહ્યું એ પ્રમાણે જ કરવાનું છે. તારો સામાન પેક રાખજે જેથી કરીને અને બહુ ખુશ નહીં થતી કે તું જવાની છે. આ લોકો છે ને બહુ પાકા છે. તારા મોઢા ઉપરથી વર્તી જશે કે આ નક્કી કઈ વાત છુપાવે છે અથવા આ લોકો કઈ ખીચડી રાંધી રહ્યા છે. જેથી કરીને મારા ગયા પછી તને આ લોકો હેરાન ન કરે ને એટલા માટે કહું છું. હા, નહીં કરું. આદિ હા, થેન્ક યુ. થેન્ક યુ. શેના માટે? પપ્પાના ઘરે લઈ જવા માટે. પપ્પાને મળશો ને એના માટે. એમાં થેન્ક યુ ના ધ્યાન રાખવા કહેવાય. માટે, મને સમજવા માટે અને મારો સાથ આપવા માટે. મારી ફરજ છે અને હું તારો સાથ નહીં આપું તો કોણ આપશે? હા, પતિ છું તારો. હા, એ વાત તો હું ભૂલી જ ગઈ હતી કે તમારે મારો સાથ આપવો જ પડે. ચલો સાથ આપ. આપણે બે ઘરમાં અંદર જઈએ સાથે. ચાલ. માથું એટલું દુખે છે ને. મમ્મી દોડવા ગઈ હતી? વાત જ એવી સાંભળીને આવી છું ને કે ઉતાવળમાં દોડીને અહીંયા આવી છું. બોલ, શું થયું? મને લાગે જમાઈનો ફોન આવ્યો હશે, કીધું હશે કે અહીંયા આવી જા, મને મજા નથી, પપ્પાને મજા નથી અને એ વાતને લઈને તું અહીંયા આવી છું. તારા હારા જીવવું હોય જીવે, મરવું હોય મરે, તને સારું થઈ ગયું હોય ને પછી તાર જવાનું. મમ્મી ઈ વાત નથી, ઈ લોકોની વાત હોય ને તો હું મન ઉપર ના લો. વાત આયા આપણા ઘરની જ છે. શું વાત કરે છે? બહાર અહીંયા આદિભાઈ ને મીરા ભાભી બંને વાત કરતા હતા. આદિભાઈ રજા રાખીને મીરા ભાભીને એના પિયરે લઈ જવાના છે. આ વાત સાચી છે? 100% સાચી છે. આદિભાઈએ કીધું કે હું અત્યારે તો ઓફિસ જાઉં છું પણ બપોર પછી તારા થેલા પેક કરી લેજે. કદાચ મમ્મી કે બેન ગમે તે બોલે ને આજે એની ઉપરવટ થઈને હું તને તારા પિયરે લઈને જ જઈશ. ભલે ને બોલે, એ દર વખતે બોલે છે પણ થાય છે તો પછી એ જ ને કે જે હું ચાહું છું, હું કરું છું. તને ખબર છે ને, હમણાં થોડા દિવસ પહેલાં એણે રજા પણ રાખવાની કોશિશ કરી હતી જેથી કરીને એ મીરાને પિયર લઈ જાય, પણ થયું કંઈક ઊંધું. હું એની સામે ત્રાડકી અને જતો રહ્યો ઓફિસ અને મીરા મેડમને એના પિયર જવાનું બંધ રહ્યું. પણ મમ્મી આ વખતે આદિભાઈનો કંઈક સ્વભાવ અલગ જ હતો. જે રીતે એ બોલતા હતા ને એ ઉપરથી તો એવું લાગ્યું કે ગમે તે થાય નક્કી આજે તો એ પિયરે મીરા ભાભીને મેં લઈ એને જશે. નાનેથી મોટો કર્યો છે, એના સ્વભાવનો બહુ સારી રીતે ઓળખું છું. કદાચ એનો ગુસ્સો ક્યાં સુધી કેવી રીતે ઠરશે મને બહુ સારી રીતે ખબર છે. એટલે તારે એ બાબતની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. સારું, જેમ તમે કહો એમ. પણ જોઈ લેજો, ઘરમાં મહાભારત તો થવાનું જ છે કેમ કે બહાર નીકળશે ત્યારે તમને મળવું તો પડશે જ ને. એટલે જ ને, આ ઘરનો ઉમરો ઓળંગો હશે તો મારી રજા તો લેવી જ પડશે કારણ કે તારા પપ્પા તો અત્યારે અહીંયા છે ને, એ તો બેંગ્લોર છે. એટલે મને પૂછ્યા વગર નહીં જાય અને મને પૂછવા આવશે તો હું ના પાડી દઈશ. એ જ વાતનો તો ફાયદો ઉપાડે છે કેમ કે જો પપ્પા આ ઘરમાં હોત ને તો પપ્પા તો મીરા ભાભીને કેટલું રાખતા હતા ખબર ને તમને. અને તમે રાખો જ છો, હું ના નથી પાડતી, પણ આ પિયરે ખડીએ વળીએ છો એ સારું થોડી લાગે. હા, મારી વાત તો અલગ છે કે આપણે બેને કેટલું ભળે છે. હવે ત્યાં તો પિયરે ખાલી એનો બાપો જ છે, બીજું કોઈ છે? એ વાત સાચી છે પણ તોય એને ત્યાં જવું છે.
કારણ કે ખબર નહીં એનો ભિખારી બાપ કયો દલ્લો બાંધીને સાથે આપી દેવાનો છે. એ લોકો જ્યારે આપણા ઘરે આવે ને તો અત્યારે આ સમયમાં પણ એની દીકરીના હાથમાં 100 રૂપિયા આપીને જાય છે. ના પાડું, હું તો એ 100 રૂપિયાને પાછા આપી દઉં. આ રાખો, રિક્ષા ભાડામાં કામ લાગશે. અહીંયાથી બસ સ્ટેન્ડ જવાના 100 રૂપિયા થઈ જશે. હા, એ વાત 100% સાચી છે. પણ હવે આનું કંઈક કરવું પડશે. મને એવું લાગે છે મીરા પાપીને જ્યાં સુધી 2 શબ્દ સંભળાવીને ઠપકો આપીને મારી ન સંભળાવો ને ત્યાં સુધી એને ખબર જ ના પડે. એ વાત તો તારી સાચી છે, કારણ કે આમાં એવું હોય કે ચમત્કાર વગર નમસ્કાર ન થાય. ક્યારેક ક્યારેક આપણે શું છીએ, કેવા છીએ, કોણ છીએ, ક્યાંથી આવીએ છીએ, આ બધી ડિટેલ્સમાં ઇન્ફોર્મેશન આવા લોકોને આપવી પડે, જેથી કરીને આપણી ઉપરવટ પણ ન જઈ શકે ને આપણી સામે પણ ન બોલી શકે. આજે નો થવાની જ છે, કેમ કે આજે ઈ તમારી સામે બોલશે, કેમ કે આદિભાઈ એની સાથે છે. 2 જણાને ક્યારે આપણે આમ ભેગા નથી. તું મારી બાજુ છો કે એની બાજુ છો? એ તમારી સામે બોલશે, એ આમ કરશે, તેમ કરશે, તને બધી બહુ ખબર છે. શાંત શાંત શાંત. માથું દુખે છે ને મમ્મી, શાંત થઈ તો જા. પછી શું કામ સળી કરે છે? મારી બાજુ બોલ ને, કે કદાચ એ તમારી સામે નહીં બોલી શકે. આ તો ક્યારની ભડકાવે છે. આજે મહાભારત થશે ને આમ થશે ને તેમ થશે, તો મહાભારતનો કોઈ એક રોલ તો નિભાવજે, જેથી કરીને મને એવું લાગે કે મારી બાજુમાં છે. ના ના, હું તમારી જ સાઈડ છું, તમારી દીકરી છું. વિશ્વ પિતામહની જેમ શાંતિથી બેઠી નહીં રહેતી. ના ના, એમ થોડી બેસી રહો. પણ નાના મોઢે મારે બહુ ન બોલાય ને ત્યાં, એટલે પછી નહીં બોલું, ઓછું બોલીશ. એમ તમારે જ સંભાળવાનું છે. ધૃતરાષ્ટ્રની જેમ આંખે પટ્ટી બાંધી દો. એ તો જો કે આંધળા હતા, પણ કુંતા માતાએ આખી જિંદગી બાંધી હતી. બાંધવી છે નહીં. તું બોલીશ કે નહીં બોલે? બોલીશ, બધું જ બોલીશ. પણ એ માટે હવે આપણે અહીંથી બહાર જવું પડશે ને મમ્મી. અહીંયા બેસીને તો નહીં બોલે. ના, બહાર જવાની કોઈ જરૂર નથી. હમણાં અહીંયા જ મને મળવા માટે આવશે. અને એમય કે અત્યારે થોડા જવાના છે, જશે તો બપોર પછી જ જશે ને. માથું દબાવી આપું, બહુ દુખે છે. ચાલુ કર. વાવ મમ્મી વાવ, તમારો આ નેચર છે ને મને હાથ નહીં, માથું દુખે. પણ તમે મીરાનો ગુસ્સો મારી પર શું કામ ઉતારો છો? લાવો, એ તમારું માથું નજીક કરશો તો કંઈક થશે ને. બહુ દુખે છે હે મમ્મી? મમ્મી તમારે હવે કંઈક કરવું જોઈએ હો વાળનું. મારા વાળ તારી કરતા તો એટલીસ્ટ લાંબા જ છે. દબાવું છું ને તો શાંતિથી સૂઈ જાઓ. તો તું બોલ બોલ કરવાનું બંધ કર. પછી મહાભારત થવાનું. ચૂપ રેને. નહીં, આવી જાઓ, પાછા આવી જાઓ. સૂઈ જાઓ ને કહું છું તો સૂવું નથી. બસ બધી વસ્તુમાં મારી ઉપર નાખ્યા જ કરવું છે. ખબર નહીં તમારું શું થશે. આ તો મમ્મી તમે મગજ શાંત રાખજો. આટલું બધું ખબર ને, રૂમમાં કેવા ભડકી ગયા હતા. હું અહીંયા માથું નહીં દબાવું છું. દાંત કાઢવાના હતા. 1 મિનિટ. અંદર જઈને મારા કામ પતાવ. નહીં, અહીંયા જ ઊભી રહે. તારી સાથે જ મારે વાત કરવી છે. કઈ બાજુ જઈ રહ્યા છો તમે? તો ક્યાંય નથી જતી આદિ, હું ક્યાંય નથી જતી ને. બોલીશ તું કે તમે લોકો કઈ બાજુ જઈ રહ્યા છો? અને તને મને પૂછવાની પણ જરૂર નથી. અને જય શ્રી કૃષ્ણ કર્યા વગર તું નીકળી જઈશ? હા, અમુક જગ્યાએ જય શ્રી કૃષ્ણ ન કરવા જોઈએ ને, ત્યાં જય શ્રી કૃષ્ણનું અપમાન થાય છે. એટલા માટે અત્યારે જય શ્રી કૃષ્ણ ન હોય મમ્મી. અને જુઓ, હું એને એના પિયર મૂકવા જતો હતો. હા, એમના પપ્પાનો ફોન મારા પર આવ્યો હતો ને કહેતા હતા કે મારી દીકરીને થોડા દિવસ માટે આવવા દો ને. ત્યારે મને દયા આવી ગઈ. એ ફોનમાં રડતા હતા. આટલા દિવસ થઈ ગયા છતાંય તે તમે સામેથી તો એને કીધું નહીં કે જા તું તારા પિયર જઈ શકે છે, કે મને પણ ન કીધું કે મૂકી આવ મીરાને. બરાબર, સમજી ગઈ. એટલે છપ્પર પગી એના બાપને ફોન કર્યો તો કે તમે આદિને ફોન કરજો કે મને મૂકવા માટે આવે, કારણ કે મારી સાસુ મારી વાત તો માનતી નથી. કારણ કે મારી સાસુ છે જેવી કે એ કોઈની વાત માનતી નથી. એના દીકરાને ઉપરવટ કરીશ ને તો જ આ વાત કંઈક બનશે. ભાઈ, તમે આખી વાત પૂરી કેમ નથી કરતા? કે હું મીરાને મૂકવા જઈ રહ્યો હતો પણ ચોરી છુપે. આ તો અમે તમને રોક્યા એટલે તમે રોકાણા. બાકી મને ખબર જ નહોતી કે તમે અહીંયા
હોલમાં બેઠા હશો. મને એમ હતું કે તમે તમારું કંઈ કામ કરતા હશો, રૂમમાં હશો, એટલે મેં કીધું કે ચાલ આ સાંજના ટાઈમે જ તે ચોરી છૂપી આપણે અહીંયાથી નીકળી જઈએ. જો આ વાતની ખબર ન હોત ને તો અમે લોકો અમારા રૂમમાં જ બેઠા હોત. પણ તમને બંનેને વાત કરતા સ્વીટીએ સાંભળી લીધા હતા. બસ એણે જ આવીને મને કીધું કે ઘરમાં ખીચડી પકાઈ રહી છે અને આવું આવું બનવાનું છે. એટલે તો તમારા લોકોની રાહ જોઈને અત્યારે અહીંયા બેઠી હતી. નહીંતર મારો તો સુવાનો સમય છે ને બેટા. જો ઘડિયાળમાં જો. પણ તું જે કરી રહ્યો છે ને એ ખોટું કરી રહ્યો છે. હું કહીશ ને ત્યારે જ હોવ એના પિયર જશે. અને વાત રહી તારા બાપની, તો તારો બાપ જીવે છે ને, મરી તો નથી ગયો ને. મમ્મી બોલો છો તમે? આવું તો કોણ બોલતું હશે? અરે હું અઠવાડિયાથી સાંભળું છું કે મારા પપ્પાની તબિયત ખરાબ છે, મારા પપ્પાની તબિયત ખરાબ છે. થઈ જશે ને સારું તારા પપ્પાને. અને હું તો એમ કહું છું કે તારા બાપાએ તારા લગ્ન જ નહોતા કરાવવાના. પૂછ કેમ? કારણ કે તારા બાપાની તબિયત ખરાબ થઈ જાય તો આગળ પાછળ કોઈ છે તો નહીં. તો તું હોત તો એનું ધ્યાન રાખત ને. મમ્મી મેં આદિને ના જ પાડી હતી કે મમ્મીએ ના પાડી છે એટલે જવું નથી, પણ એમણે કહ્યું કે સતી સાવિત્રી બનવાના નાટક બંધ કરી દે. કારણ કે આ બધા તારા આ જે ભોળા ચહેરા છે ને એમાં મારો દીકરો આવી જશે, હું નહીં. કારણ કે તારા જેવીને હું બહુ સારી રીતે ઓળખું છું કે મને નહીં પહોંચી શકે ને એટલે મારા દીકરાને મારું હથિયાર બનાવશે અને કોઈને કોઈ ના પહોંચે એને એનું પેટ પહોંચે. હા, મેં જ કીધું હતું. કારણ કે મારાથી નહોતું જોવાત. તમને પ્રેમથી પૂછત કે કહત તો તમે માનત નહીં. એટલા માટે મેં જ એને કહ્યું હતું કે તું સામાન પેક કરીને રાખજે, હું તને લઈને તારા પિયર મૂકી જઈશ. મેં જ કીધું હતું. તારે ઘરેથી ના જ પાડી હતી કે એને પિયરે નથી જવાનું. અહીંયા હું છું ને તો પછી એને શું કામ પિયરે જવું પડે? શું કામ ભાભી તમે એટલા ડોઢા થાવ છો? પછી કે છે મને આ બોલે છે ને આ બોલે છે. દોઢી તો તું થાય છે. હા, આ ઘરમાં આવીને તું જ માથાકૂટ વધારે ઊભી કરે છે. એકવાર પણ તે એમ કેમ ના કહ્યું કે ભાભી જાઓ તમે જઈ શકો છો? આ તારી તબિયત ખરાબ થઈ તો તું આ ઘરમાં આવીને પડી ગઈ. હા, અરે પણ હું આવું ત્યારે જવાનું મન થાય હે? બીજી વખત ક્યારે જોઈ નથી શકતા કે મમ્મી જવા નથી દેતા એવું છે? હા, મમ્મી એમ પણ જવા દેવા નથી માંગતા. હા, જ્યારે જુઓ ત્યારે મમ્મી પાસે કઈ ને કઈ બહાના તો હોય જ છે. કાં તું ઊભી હોય કાં મમ્મીની તબિયત ઊભી હોય. બેમાંથી એક વસ્તુ તો ઊભું જ હોય છે. એટલા માટે એને કોઈ દિવસ કઈ જવા નથી મળતું. ચાલો પ્રસંગમાં ન જાય તો એકવાર સમજી લીધું, પણ કોઈની તબિયત ખરાબ છે જરાક તો વિચાર કરો કે જ્યારે એ સાજા થઈ જશે ત્યારે જઈને શું કરશે ત્યાં? એમનો હસતો ચહેરો જોશે, બીજું શું? હા, અને આ મારી દીકરી અહીંયા આવે છે એ તને પણ નથી ગમતું હોય તો મને આજે ખબર પડી. આને તો નહોતું જ ગમતું, કારણ કે એના જે પ્રમાણેની વાત કરવાની રીત છે ને એ શબ્દ તું શબ્દ તારા મોઢામાંથી નીકળે છે. એટલે મને ખબર છે કે આટલા વર્ષનો મેં મોટો કર્યો ને એ પછી તારે તારી માની ભાષા બોલવાની હોય એ ભાષા તું નથી બોલતો. બોલે છે ને, આ તમારી ભાષા જ બોલે છે. પણ તું તો નથી શબ્દ બોલતો તું ને. શબ્દ. અને કુમારે મને ફોન કરીને જણાવ્યું હતું જેવી રીતે તમે એમને કહ્યું હતું, આ એની સામે જેવી રીતે બોલતી હતી, એ તો બચારા અહીંયા તેડવા માટે જ આવ્યા હતા. કોઈ બચારું નથી. હા, કોઈ બચારું નથી. મારા માટે કોઈ બચારા નથી. તમારા માટે તો બધા દુશ્મનો જ છે. અને તમે કયો એમ જ અમારે કરવાનું, બીજું કઈ નહીં. હા તો એમ જ હોય ને. માં કે એમ દીકરો કરે, દીકરો કે ને એમ ને માં ન કરે. હું તમને ક્યાં કઈ કરવાનું કહું છું? ફક્ત હું કહું છું કે એને પિયર મૂકવા જાઉં છું. મારી પત્ની છે. નથી જવું. આ ઘરની વહુ છે ને, તારી પત્ની નહીં, આ ઘરની વહુ છે. અને જ્યાં સુધી હું જીવતી છું ને ત્યાં સુધી આ ઘરમાં નિર્ણય લેવાનો મને પૂરેપૂરો હક છે. તારા પપ્પા બેંગ્લોર છે એટલે આ ઘરની વડીલ હું છું, એટલે હું કહું એમ થશે. મમ્મી કહેવા દો ને. હવે તું બંધ કર ને. હું વાત કરું છું ને મારા દીકરા સાથે, તું વચ્ચે કઈ નહીં બોલતી, કારણ કે જળનું મૂળ જ તું છે. હાલો, હા બોલી રહ્યો છું, બોલો. ઓફિસનું કામ આવી ગયું હશે, હમણાં જતો રહેશે. આ તો મારા સસરાનો નંબર છે. તમે કોણ? શું? ક્યારે? અમે આવીએ છીએ. શું થયું? પપ્પા હતા? શું કહ્યું પપ્પાએ? બોલો ને. કઈ નથી કહ્યું. કીધું કે મને સારું છે, તમારે લોકોને આવવાની જરૂર નથી. તોય ભાઈએ તો કીધું અમે આવીએ છીએ. આટલું નાક વાગ્યું તોય જવું જ છે. ક્યાંય નથી જવાનું. આ થેલો ઉપર લઈ જા અને તારી બાયડીને એના રૂમમાં મૂકી આવજા. ચાલ મારી સાથે. ક્યાં જવું છે? તારા પપ્પા આ દુનિયામાં નથી રહ્યા. શું બોલો છો તમે? કોઈ તમારી મસ્તી કરતું હશે. એકવાર પપ્પાને ફોન કરો. એમના ફોનમાંથી ફોન આવ્યો હતો અને કહ્યું કે
તારા કોઈ મામાનો દીકરો બોલતો હતો કે મીરાને વાત જણાવી દેજો કુમાર. આદિલ જો બોલું છું હા, મમ્મી હવે જાઉં કે ન જાઉં? મમ્મી તમને પૂછું છું, જાઉં કે ન જાઉં? જો પેલા મારો બાપ બીમાર હતો એટલે જવાની મનાઈ હતી, કારણ કે મર્યો નતો, જીવતો હતો. હવે બાપ મરી ગયો છે એટલે કદાચ જવાની ના પાડશો ને તમે લોકો? બોલો ને મમ્મી, હવે જાઉં કે નહીં? બીમાર હતો ને હંમેશા તમારા એક જ શબ્દ હતો, મર્યો તો નથી ને, જીવે છે ને, શ્વાસ તો ચાલે છે ને. હવે તો પપ્પા મરી ગયા ને, હવે જાઓ કે હજી એ ન જાઓ તમારું કઈ નક્કી નહીં. તમે તો હજી એમ કયો એમ છો કે હવે તો મરી ગયો છે, હવે તારે ક્યાં એનું મોઢું જોવાની જરૂર છે? હવે એની જરૂર તારે શું છે? મમ્મી કેટલા દિવસથી તમારા હાથ જોડતી હતી, પગે પડતી હતી બંને મા દીકરીને કે એકવાર મને જવા દો, એકવાર મારા બાપનું મોઢું જોવા દો. તમને લોકોને શું કહેવું મારે? સ્વીટી બે યાદ રાખજો, તમે જે કર્યું છે ને એની સજા ઈશ્વર તમને જરૂર આપશે. મમ્મી જો હજુ પણ હું તમારી પરમિશનની રાહે ઊભી છું. તમે ના પાડશો ને તો આ ઘરની બહાર ક્યારેય નહીં જાઉં. અરે કોની પરમિશન લેવાની? જરાક માણસ બનતા શીખ. અત્યાર સુધી સહન કર્યું છે એટલા માટે તને વધારે ત્રાસ આપતા રહ્યા. ક્યારેક સામે બોલ્યું હોત ને તો એ લોકો પણ સમજી જાત કે આને બધી ખબર પડે છે. કરી કોશિશ, ગાંડી નથી તું. 2-3 વખત કોશિશ કરી હતી. આ સ્વીટી બેનના હાથના માર ખાતા છે, પૂછી જો. વાહ, આ વાત સાચી છે. તે મારા ઘરની લક્ષ્મી ઉપર હાથ ઉપાડ્યો છે. નાલાયક! અરે તને તમારી દીકરી કહેતા શરમ આવે છે મને. આ વાતની મને ખબર જ નથી. મમ્મી રહેવા દો, તમે મહેરબાની કરીને સારા થવાનું રહેવા દો, કારણ કે આ સંસ્કાર તમારા જ બોલતા હતા. મેં તમને કેટલી વખત કોશિશ કરી કહેવાની, ક્યારે સાંભળી મારી વાત? નહીં, હર હંમેશા સ્વીટી બેન કંઈક કહીને એ જ વાત સાચી. હું બહુ છું, પારકા ઘરેથી આવેલી છું, એટલે મારી સોનાની વાત પણ ખોટી અને આમની લોખંડની પણ સાચી. હંમેશા માણસો દીકરીમાં માનો પડછાયો જોવે ને, આજે મેં જોઈ લીધું છે. વાહ સાસુમાં, હા એક દીકરીને એના બાપથી દૂર રાખી અને એના બાપનો જીવ લીધો તમે. અરે તમને તો સાસુ કહેતાય મને શરમ આવે છે. જ્યારે એના બાપને જરૂર હતી એને એક વાર પણ જવા ન દીધી. અને હા તમારી દીકરી જ્યારે એના સાસરામાં આની જરૂર છે તો તમે 10 દિવસ સુધી ઘરમાં રાખો છો. હા, અરે કેવા સ્વાર્થી માણસ છો તમે. જો મારી દીકરીને હું મોકલવા રાજી છું, લઈ જઈ શકો છો તમે. હા, હું તેડવા જ આવ્યો હતો, પણ હવે મેં એક નિર્ણય લીધો છે કે બહુ ગમે છે ને તમારી દીકરી સાથે, તો હવે તમારી દીકરીને આ ઘરમાં જ રાખો. આ શું બોલો છો તમે? હા શું? હા, પણ શું કામ? હું તો સમજતે આજે નીકળી જવાની હતી, હે ને મમ્મી? બસ કર હવે. હા, જી પણ શું છે ને એનું કારણ શું છો? અરે એનો બાપ બીમાર હતો તો એકવાર તો એનું મોટું જોવા જવા દેવું તું ને. હા, અરે છોડો એ બધી વાત કુમાર. હા, કોને સમજાવો છો? કોઈને કઈ સમજાવવાની જરૂર નથી. એ નક્કી કરી લીધું છે મમ્મી, આજ પછી ક્યારેય હું પણ આ ઘરમાં પગ નહીં મૂકું. ચાલ મીરા. હાથી પણ મારી વાત તો સાંભળ મીરા. હા, અને સાસુમાં હું ડિવોર્સ પેપર મોકલી દઈશ. કુમાર મારી વાત સાંભળો તમે. સહી કરી દેજો. મારી વાત તો સાંભળો. આ બધું તારા કારણે થયું છે. તું આ ઘરમાં ના આવી હોત ને તો કઈ ના થાત. તું આ ઘરમાં જ્યારે હોય ત્યારે તું ચાલ નથી. પણ હવે હું ક્યાં જાઉં? અરે રૂમમાં જા તારું કાળું મોઢું. તારા હિસાબે મારો દીકરો મારી વહુ
ઘર છોડીને જતા રહે. હું મનાવી લઈશ એમને. મારાથી ભૂલ થઈ ગઈ.